સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે જગમાં લે પાયા નહીં શુરવીર બીજા ત્રિવીર સમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિષદિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળમાં લીન રહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માહી વહો વારંવાર કરું વંદન પ્રભુ ભક્તિ મુજ માહી વહો. પરમ કૃપાળુદેવ મુંબઈમાં આપણે ગયા વખતે મુંબઈના ઘણા બધા પ્રસંગોની નોંધ લીધી. મૂળ તો કૃપાળુદેવ અવધાન વખતે મુંબઈમાં આવેલા અને ત્યારે કીર્તિનો ડંકો આખા દેશભરમાં વ્યાપી ગયેલો એ પણ આપણે જોયેલું અવધાનની વાત કરતી વખતે. ત્યારબાદ કૃપાળુદેવની આ દશા, અંતરંગ દશા, અલૌકિક દશા વેપારમાં છતાં અને કેવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમાં અર્થ કેવી રીતે કરવું, વેપાર કેવી રીતે કરવો, એ નીતિ ધોરણ અને પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત એ બધા દાખલા જોયેલા. અમુક પ્રસંગો બાકી હતા તે આજે જોઈએ અને કૃપાળુદેવની દશા વિશે સમજવા કોશિશ કરીએ. એક વખત બપોરે જમવાનું હતું. માણેકચંદ ઘેલાભાઈ આવેલા અને ખંભાતના ત્રિભુવન માણેકચંદ પણ હતા. એ પેઢીએ અવારનવાર મુંબઈ ધંધાને કામે આવતા ત્યારે કૃપાળુદેવની પેઢીમાં મળે અને પછી સત્સંગ સમાગમ કરે એટલે જમવાનું પણ સાથે જ હોય કૃપાળુદેવ સાથે. એટલે માકુભાઈ, કૃપાળુદેવ, ત્રિભુવનભાઈ બધા જમીને પરવાર્યા. એમાં રસોડામાં કોલાહલ થયો એટલે બધા જાય છે પાછા ફરીને કે આ શું થયું અવાજ, જમવાનું તો પતી ગયું છે બધું. એમાં મારામારી થયેલી અને રસોઈયાએ એક કામવાળા મરાઠાને એવો માર્યો કે એના ગોઠણમાંથી લોહી નીકળતું હતું અને ધક્કાધક્કી થઈ હશે અને આ બાજુ શોરપકોર થઈ ગયો. ઘણા બધા મરાઠાઓ ગોતતા હતા બ્રાહ્મણને મારવા માટે. કૃપાળુદેવ કહે છે ઓલા રસોઈયાને, દુષ્ટ તારું મોઢું નહીં બતાવ, અહીંયાથી ભાગ્યો જા, અહીંયાથી ભાગી જા. બધા જોઈ રહે છે. માકુભાઈ અને ત્રિભુવનભાઈને નવાઈ લાગે છે કે ક્યારેય નહીં અને કૃપાળુદેવ આટલો ગુસ્સો કેમ કર્યો હશે. પછી તો ત્યાંથી પરવારીને બધા છૂટા પડી ગયા. ઓલો બ્રાહ્મણ રસોઈયો પણ ભાગી ગયો અને ઓલા બધા મારવા આવેલા હાથમાં ડાંગ ને એવું બધું લઈને, લોખંડના સળિયા લઈને મરાઠી એ ગોતે છે પણ બ્રાહ્મણ કાંઈ મળતો નથી. અને આ બધું પેઢીએ પહોંચ્યા. પછી ત્રિભુવનભાઈ વિચારમાં તો મનમાં હતા પણ પૂછે કેવી રીતે કૃપાળુદેવને. માકુભાઈ તો ભાગીદાર એટલે સાથે જ હોય. ગાદલા ઉપર બેઠા ને કૃપાળુદેવ તરત જ પૂછે, ત્રિભુવન તમને એમ થયું ને અમે રસોઈ ઉપર આટલા બધા કોપાયમાન કેમ થયા છું? જો અમે એને કડકાઈથી એવા શબ્દો કયા વગર ન કયા હોત તો ઓલા બધા મરાઠાઓ જે આવેલા લોખંડના સળિયાનું માથું ફોડી નાખત, એ જીવલેણ હુમલો કરત. એ બચી જાય એટલે અમે ખોટો ક્રોધ કર્યો, એ ત્યાંથી ભાગી નીકળ્યો અને બચી ગયો. ત્યારે બધાને ખબર પડી, માકુભાઈને અને ત્રિભુવનભાઈને, કે જ્ઞાનીની આવી અંતરચર્યા અને બહારની ચર્યા કેવી હોય છે અને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. એવું યોગ્ય પગલું ત્યારે લીધું. એ ખીજાણા અને બ્રાહ્મણ રસોઈ ત્યાંથી નાસી ગયો. કૃપાળુદેવ ભાગી જવાનું કહ્યું કે ભાગ, અને ભાગી ગયો અને બચી ગયો. એટલે કૃપાળુદેવના એ કૃત્રિમ ક્રોધથી આખો જીવ બચી ગયો, નહીં તો બધા એનું ખૂન કરી નાખત. 15-20 મરાઠા આવેલા પછી છોડે. ઝવેરી બજારથી કૃપાળુદેવ બાજુમાં જ ભોયવાડાના દેરાસર, એમાં દિગંબર દેરાસર પણ છે. એટલે કૃપાળુદેવ અવારનવાર ત્યાં જાય અને શાસ્ત્રો ફેરવી જાય. એક વખત એવી રીતે ગોમટસાર દિગંબરી ગ્રંથ, મોટો જૂનો 801 વર્ષ જૂનો ગ્રંથ વાંચતા હતા. બધી જીવકાંડ, કર્મકાંડ, બધી સૂક્ષ્મ વાતો હોય. હવે કૃપાળુદેવ તો પાના ફેરવી અને પૂરું કરી નાખે. આવું જ બનેલું છે. જેઠાભાઈને ઘરે બનેલું છે. ઈડર પ્રભુસિંહ સાથે બનેલું છે કે ફેરવે પાના અને જાણે એક પાઠી એમાં જે સાર લેવાનો એ ગ્રહણ કરી લે. એટલે ગોપાલદાસ બરૈયા નામના એક પંડિત, દિગંબરી પંડિત,
એ પણ શાસ્ત્રના ઘણા અભ્યાસી, સંસ્કૃતના અભ્યાસી, પ્રાકૃતના અભ્યાસી કે છે આ ગોમટસાર ગ્રંથમાં ઘણી બધી ત્રુટીઓ છે. ગોપાલ અમે જાણીએ છીએ. તો કે તમે એ બધી અલગ કરી પાછું ફરીથી લખી નાખીએ તો જે ત્રુટી હોય એ સુધારી આપો તો. ગોપાલદેવ ગંભીર શાંત ચિત્તે કહે છે ગોપાલદાસ બરૈયા પંડિતને કે અમે શાસ્ત્ર આત્માર્થે વાંચીએ છીએ, ત્રુટીઓ શોધવા માટે નહીં. દ્રષ્ટિ વિશે ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે વાક્ય, ગમે તે શબ્દ પ્રાય અહિતનું કારણ થતું નથી. જેને આંખમાં ઝેર નથી, કમળો ન હોય એને પીળું ક્યાંથી દેખાય? એમાંથી માનસરોવરના હંસલા મોતી લઈ લે, સાથે બગલા બી હોય, માથલા હોય, એ હંસલો ન લે. આ કામ છે કે અમે આત્માર્થે વાંચીએ છીએ શાસ્ત્રો, કોઈની ત્રુટિ શોધવા માટે કે નિંદા કરવા માટે કે ભૂલ કાઢવા માટે નથી વાંચતા. ગોપાલદેવ તો શું અજાણ્યું હતું, તારે તો ઘણી ભૂલ કાઢી નાખ, પણ કે એ અમારે કરવું નથી. એમ લીંબડીના ખીમચંદભાઈ લખીમચંદ આવ્યા એકવાર, ઘણી બધી વ્યવહારિક વાત કરે એટલે ગોપાલદેવે કહ્યું અમને વ્યવહારિક વાત ઉપર કંટાળો છે. પછી તો એક અવારનવાર સત્સંગે આવતા એ સમજી ગયેલા કે ગોપાલદેવ વ્યવહારિક વાત કરે એમાં રસ લેતા નથી. આપણે વ્યવહારિક વાત કરીએ તો, અને અધ્યાત્મની વાતમાં તો આપણે બધા ખુલાસા સમાધાનપૂર્વક થાક્યા વગર કરે છે. આવું જ પ્રસંગ ગોપાલદેવે ઠાકરસિંહ સાથે બનેલો. ઠાકરસિંહ મુંબઈ આવે, ઠાકરસિંહ સૌભાગભાઈને ભણા, એ તો વવાણિયા જઈને સત્સંગ કરે, ઉંમર નાની, કામે લાગવાનું હતું. એટલે એક પ્રકારની વ્યવહારિક ઈચ્છાએ પેઢી આવીને બેસે, ગોપાલદેવ સત્સંગ પણ કરે, પણ મૂળ આશા એ કે આવડી મોટી પેઢી ક્યાંક ગોપાલદેવ કામે લગાડી દે તો પૈસા ટકાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે ગોપાલદેવ કડક શબ્દમાં કહે છે કે ઠાકરસિંહ, તમને જો અમારા પ્રત્યે વ્યવહારની આશા રહેતી હોય, અપેક્ષા રહેતી હોય, તો અમે જ્યારે પેઢીએ હોય ત્યારે તમારે આ પેઢીએ આવવું નહીં તો તમને ભારે નુકસાન થશે, ગેરલાભ થશે. જ્ઞાની પાસે વ્યવહાર ઈચ્છવો કે વ્યવહારનું ફળ ઈચ્છવું એ દર્શન આવણીય બંધનો કારણ છે. આ જ વાત ગોપાલદેવે સૌભાગભાઈને પણ કરેલી 304માં પત્રમાં. આત્માર્થની વાત કરે, ગોપાલદેવ ઉપર લખે પરમ સ્નેહિત સૌભાગ, લિખિતનમાં લખે દંડવત રાયચંદના પ્રણામ, આજ્ઞાકિત રાયચંદ, બધું બરાબર. પણ કહે છે તમે વ્યવહારિક વાત કરો એ પરત્વે અમને કંટાળો આવે છે. 304માં પત્રમાં. એટલે લીંબડીવાળા ખીમચંદભાઈને, સૌભાગભાઈને, ઠાકરસિંહને કે વ્યવહારિક વાત નહીં કરો મારી સાથે. ગોપાલદેવને આ વાત ગમતી નથી. ગઈ વખતે વાત આવેલી ને આપણે કે રાયચંદભાઈ તમે ધ્યાનમાં બેસતા હો તો શેર બજારના ભારે ભાવ તમને ખબર પડતા છે ને, ઊંચે નીચે થાય કે નહીં. ગોપાલ અમારો દી ફેર્યો છે એટલે ધાર, એટલે આત્મામાં રહીએ છીએ અમે, એટલે ભક્તિ કરીએ છીએ. અધ્યાત્મનું કામ વ્યવહાર રિપેર કરવા માટે છે કે છૂટવા માટે છે. સંસારનો નાશ એનું નામ તો મોક્ષ છે. એટલે ગોપાલદેવ આવી કોઈ પણ વ્યવહારિક, પછી ખીમચંદભાઈ પાછા સત્સંગે કરે એટલે પ્રશ્ન પૂછે છે કે સ્વપ્નમાં તીર્થંકર, જિનેશ્વર કે સત્પુરુષના દર્શન થાય તો શાસ્ત્રમાં મેં એવું વાંચ્યું છે એનું કે ફળ ખરું? ગોપાલદેવ જરૂર. જેને અવારનવાર સત્પુરુષના કે ભગવાનના દર્શન થતા હોય સપનામાં, એ જીવ નિકટભવી હોય, હળુકર્મી હોય, એનો આત્મા નિર્મળ થઈ ગયો હોય. આવી જ વાત ખંભાતના કિલ્લાભાઈ ગુલાબચંદે કરેલી ગોપાલદેવને કે 6 મહિને તમે મને સપનામાં આવો જ છો અને જાણે એમ થાય છે હું તમારી સાથે સત્સંગ કરી રહ્યો છું. એટલે ગોપાલદેવ કહેલું આ એ રીતે સારી નિશાની છે. અને આત્મા નિર્મળ હોય અથવા ભાવિ એવા થોડા કાળમાં છૂટી જવાનો હોય એને આવા સપના આવે. જોકે સ્વપ્નશાસ્ત્ર તો બહુ મોટો ગહન વિષય છે, ઘણા બધા કારણો હોય છે. સામાન્ય રીતે અધ્યાત્મમાં બહુ આગળ ન હોય, ત્યાગ વૈરાગથી જીવન, સદાચારી જીવન ન હોય અને સ્વપ્ન આવતા હોય તે બધા સપના વ્યવહારની અતૃપ્ત વાસનાના જ હોય, આર્ત ધ્યાનના જ હોય. એટલે લોભ હોય, 5 ઇન્દ્રિયના વિષયોનું હોય, ક્રોધ હોય, એટલે સપનામાં ઝઘડો આવે રૌદ્ર ધ્યાન હોય તો, અથવા કંઈ ઈચ્છા મેળવવાની ઈચ્છા આવે, કે પૈસા ટકાની વાત આવે, શરીરના ડરની વાત આવે, રોગની, એટલે આમ થશે. એટલે સામાન્ય રીતે અતૃપ્ત વાસના કે અતૃપ્ત એવા બધા કશાય વિષય હોય એ બધું ઊંઘમાં આવે. અને એક પ્રકારનો માનસિક રોગ પણ છે.
કે રોગને લીધે પણ એને સપના આવે. વ્યવહારના પ્રસંગોને અનુરૂપ પણ હોય, ન પણ અનુરૂપ હોય. પણ પછી શાસ્ત્રમાં એમ પણ વાત આવે કે જેનો આત્મા નિર્મળ થાય એને ભવિષ્યના અગમ એંધાણ પણ સપનામાં મળી જાય. એટલે 3 મહિના પછી જે બનવાનું હોય, 6 મહિના પછી બનવાનું હોય, કાંઈ એવો મોટો પ્રસંગ હોય તો એને સપનામાં આગળથી પણ ખબર પડી જાય. કોઈનું મરણ અથવા બીજા કોઈ એવો મોટો ફેરફાર. એટલે આત્માની નિર્મળતાને લીધે અગમચેતી રૂપે અગમના એંધાણ પણ સપનામાં મળી જાય. પણ અહીંયા લક્ષ્મીજીભાઈને ગોપાલદેવે કહ્યું, કિલાભાઈ ગુલાબચંદને પણ કહ્યું કે સપનામાં ભગવાન આવે, સત્પુરુષ વારંવાર આવે તો એ જીવ નિકટભવી હોય. અને આમ આપણે બોલીએ પણ છે ને, ભલે એ તો ભક્તિરૂપે બોલીએ છીએ. પ્રીતમનું કહેવાય કે એનું સ્વપ્ને જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે પામે રે. એટલે જેને સંસારમાં ખરેખર વહેરા ગયા હોય એને સપનામાં ભગવાન આવે પણ ખરા, સત્પુરુષ આવે પણ ખરા. એટલે આપણને ગોપાલદેવ સપનામાં આવતા હોય તો એ રીતે અપેક્ષા એક સારી વાત છે, શુભની વાત છે, અને પુણ્યબંધનું કારણ પણ થાય. પણ એટલેથી પાછું અટકવાનું નથી અધ્યાત્મમાં. હવે ત્રિભુવનભાઈને ને છોટાલાલભાઈને તો અવારનવાર મુંબઈ આવવાનું પણ બને. શ્રીમંત કુટુંબ, દીકતો ધંધો કપડાનો, આડતનો, અનાજનો. એટલે ત્રિભુવનભાઈ વારેઘડી મુંબઈ આવે અને ગોપાલદેવનો સત્સંગ અચૂક કરે. એક વખત તો અંબાલાલભાઈ પણ સાથે આવેલા શરૂઆતના પ્રતિ. છોટાલાલભાઈ સાથે આવે. સુંદરદાસ માણેકચંદ ત્રીજાભાઈ હતા, એ આવતા શરૂઆતમાં. એકવાર છોટાલાલભાઈ અને ત્રિભુવનભાઈ ગોપાલદેવને મળે છે મુંબઈમાં. પછી સાંજે જમવાનું પતે પછી ગોપાલદેવ નિવૃત્તિએ જાય અને રસ્તામાં અધ્યાત્મની બધી વાત થાય. એટલે ગોપાલદેવ કહે છે ત્રિભુવનભાઈને કે અત્યારે ગચ્છ મતને લીધે લોકોને સાચી વસ્તુમાં રસ નથી પડતો. અને એમ કરીને સમયસરનો એક દોહો કહે છે કે ઘટઘટ અંતર જીન બસે, ઘટઘટ અંતર જઈને મત મદિરા કે પાનસે મતવારા સમજે ન. કે એવો મતનો નશો ચડ્યો છે સંપ્રદાયનો કે મૂળ વસ્તુ ચૂકાઈ જાય છે. અન્ય પ્રસંગમાં કહેલું છે ને કે મતની ચાલતા મતની વાત કાને પડે છે અને એમને મોત જેવી પીડા થાય છે. ગાંધીજીને કહેલું કે જગતની મોહિની એવી છે જાણે બરછી ભોકાય. 7મી તમતમ નરકની વેદની ભોગવશું, પણ આ સંસારની મોહિની અમારે સહન થતી નથી. એટલે ગોપાલદેવ તો લખ્યું જ છે, મતભેદ રાખી કોઈ મોક્ષે ગયા નથી. અને સિદ્ધાંત લખ્યો ને ગોપાલદેવ આત્મસિદ્ધિમાં કે છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે. પછી ગોપાલદેવ ત્રિભુવનભાઈને કહે છે પછી માર્મિક વાત કે અત્યારે લોકો પ્રમાદમાં છે, પણ 10,000 જેટલા લોકોનું કલ્યાણ આમ થકી થશે, અમારા વચન થકી થશે. અને લોકો અમને અને અમારા વચનને ખોળતા શોધતા આવશે. પછી આવી રૂબરૂ વાત થઈ હોય એટલે ત્રિભુવનભાઈને તો કેવી શ્રદ્ધા બેસે. જે જૂઠાભાઈની દેહ વિલેની વાત હતી એ ગોપાલદેવે દેહ વિલે પહેલાં 2.5 મહિના પહેલાં આ ત્રિભુવનભાઈને જ બતાવેલું, તિથિ લખેલી. અને મહાવીરને બોધને પાત્ર કોણ, જે વચનામૃતમાં 105મું વચનામૃત છે, એ લખેલા આ 10 કોલમ લખી અને ત્રિભુવનભાઈને આપેલું અને કહેલું કે આ અંબાલાલને આપજો. અંબાલાલભાઈને આપ્યું, ગ્રંથમાં ગ્રંથસ્થ થયું અને વચનામૃતમાં છે આ પત્ર. એ જ વખતે ગોપાલદેવે પ્રકાશેલું કે ત્રિભુવન અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે. એટલે બધી વાત કરે. એટલે એ વખતે વાત આવેલી ને કે તો મહાવીર સ્વામી સાથે વેચરેલાની વાત કરે કે ભગવાન મહાવીર આવી સૂકી જગ્યામાં, આવી અચેત જગ્યામાં બેસતા, એમનું શરીર આવું હતું, એની પાંસળી આવી હતી, એમ કરીને અંગુલી નિર્દેશ કર્યો. એને જાણે આંખની સામે બધું દેખાય છે, હસ્તકમલવત. એ ત્રિભુવન સાથે ભાઈ સાથે એવા ઘણા બધા પ્રસંગ બનેલા છે. ત્રિભુવનભાઈ પૂછે છે વાતમાં જ કે આ છોટા ભાઈને સિદ્ધાંતનો ગ્રંથ વાંચવાનું કંઈક આપો ને આજ્ઞા. એટલે ગોપાલદેવ ગંભીર ખુલાસો કરે છે, માર્મિક ગંભીર શબ્દોમાં કે અમે આપશું. સિદ્ધાંતના ગ્રંથ વાંચશે છોટાભાઈ એને ઝેર રૂપે પરિણમશે. એટલે હું લાઇબ્રેરીમાં જઈને વાંચી આવું તો ફલાણો ગ્રંથ, એ તો જ્ઞાની સત્પુરુષ નક્કી કરે. અને એવા સત્પુરુષ એ દશાના આત્મજ્ઞાની ન મળે તો આપણે ભક્તિ જ કર્યા કરવાની. અને ભક્તિ આ કાળમાં સહેલામાં સહેલો, પહેલામાં પહેલો અને છેલ્લામાં છેલ્લો ઉપાય છે. ગોપાલદેવે તો ઠેર ઠેર કહ્યું છે. 201માં લખ્યું છે, ઘણા ગુણા મનન કરતા ભક્તિ એ સર્વોપૃષ્ટિ માર્ગ છે એમ અમને લાગે છે.
693માં લખ્યું, જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, ક્રિયા માર્ગે અભિમાન આવે, ભક્તિ માર્ગ કોક ક્વચિત કોક મહાત્માને બાત કરતા, બધા માટે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. આ બધી વાત ચાલે એમાં તોય ત્રિભુવનભાઈને પહેલાંના ખ્યાલ હોય, ગોપાલદેવ નહોતા મળ્યા ત્યારના, અંગત ખ્યાલ હોય, સંપ્રદાયના ખ્યાલ હોય. એટલે ગોપાલદેવ પૂછે છે એકવાર, હું ધ્યાન કરું? ગોપાલદેવ જવાબ જ નથી આપતા. ફરી વાર પૂછે છે, ત્રીજી વાર પૂછે છે, એમ 5 વાર પૂછે છે. 5મી વાર ગોપાલદેવ, ત્રિભુવન તે 5 વાર પૂછ્યું ધ્યાન બાબત? ત્રિભુવનભાઈ કહે છે મેં ગણ્યું નથી. ગોપાલદેવ કહે છે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે કે તરંગ, ધ્યાન શું કરવું છે? આત્મા શું છે? હજી સદાચારમાં જ જીવ નથી આવ્યો, હજી 5 ઇન્દ્રિયો વિષય કશાય કાબૂમાં નથી, અને અરૂપી આત્માનું ધ્યાન કરવા માંડશે સીધો, અને અધ્યાત્મમાં આગળ વધી જશે. એટલે કે સત્સંગ વિના ધ્યાન તરંગ. ત્યારથી પછી ત્રિભુવનમાં કે મેં ધ્યાનને ક્યારે હડપ ઉચ્ચારી નથી કે એવું જ્યોતિષનું હતું. ત્રિભુવનમાં જ્યોતિષનો બહુ અભ્યાસ ને રસ બહુ, ખીચામાં ડગલામાં વર્તારો અને ફળાદેશ ને બધું લઈને જ ફરતા હોય. એટલે ગોપાલદેવ વાતમાં પછી એકવાર કહે છે કે ત્રિલોકસારની વાત આવી, ચંદ્ર પ્રજ્ઞતિ, સૂર્ય પ્રજ્ઞતિ, ત્રિલોકસારમાં બધું જ્યોતિષ ગ્રહની બધી ઘણી બધી વાતો હોય કે આ વિદ્યા જે કોઈ ફરવશે એ સંસારમાં અનંતકાળ પરિભ્રમણ કરશે. ત્રિભુવનભાઈની પરિચયમાં વાત છે, એ કહે છે કે આ વાત સાંભળીને હું જ્યોતિષનો ફળાદેશને કુંડલી ફાડી નાખવાનો હતો. પછી ગોપાલદેવે કહ્યું ત્રિભુવન અમને તને ફાડવાનું નથી કહેતા, એમાં શું કહે છે એના ઉપર મદાર રાખવાનું, એના ઉપર બધું વારે ઘડીએ સંકલ્પ વિકલ્પ કરીને અર્થ ધ્યાન ઈચ્છાઓ ભવિષ્યની કર્યા કરવાની. એટલે કે જ્યોતિષ એ રીતે કલ્પિત છે, કેલેન્ડર ઓફ ઇવેન્ટ્સ છે, એમાં બને પણ એમાં સંકિત કેમ થાય, મોક્ષ કેમ થાય એ કુંડલી બનાવે કંઈ ખબર ન પડે. એ તો જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. એટલે જ્યોતિષનો એ રીતે આત્માર્થે જરૂર નથી. અને છેલ્લે જ્યોતિષ જોડાવવું છે શા માટે? ભૌતિક લાભ માટે જ નહીં. કોઈ એમ જોડાવે જ્યોતિષ કે હું વધારે ધર્મ તરફ ક્યારે વળીશ, હું સંસાર ક્યારે છું, હું કમાવાનું ક્યારે બંધ કરીશ, એમ કુંડલી કોઈ જોડાવા જાય? એમ જોડાવા જાય કે મારું ફેક્ટરી 1માંથી 2 હવે ચાલશે કે નહીં, પરદેશ ગમન થશે કે નહીં, કે હું આ બધું સંકેલી અને ક્યારે આત્માર્થે હું સાધક બની જાય સાચો, એમ કોઈ કુંડળી લઈને જોડાવા જાય, હાથ બતાડવા જાય? એટલે ગોપાલદેવ ના પાડે છે કે આ બધું કરવાનું નથી. અને ગોપાલદેવ સામાન્ય રીતે આવા બધા પ્રશ્નો આવે ને કે જેનું અધ્યાત્મમાં ખાસ મહાત્મ્ય ન હોય અને સંકલ્પ વિકલ્પ થાય અને પ્રાથમિક ભૂમિકાના જીવ હોય તો શ્રદ્ધા વહી જાય. એટલે આવા પ્રશ્નોનો ન્યાય કરવાને બદલે ગોપાલદેવ સમાધાન જ કરતા. એટલે આવી રીતે વાત મુંબઈમાં ઘણા પ્રસંગ બન્યા છે. એમાં બેઠા હતા સત્સંગમાં, એક ભાઈએ અભ્યાસ હશે થોડો શાસ્ત્રનો અને વ્યવહારિક રીતે ભણેલા ગણેલા, એટલે પૂછ્યું કે વિજ્ઞાનમાં તો એમ આવે છે અને જૈન શાસ્ત્રોમાં પૃથ્વી વિશે વાત છે, તો પૃથ્વી સપાટ હશે કે ગોળ હશે? ગોપાલદેવ ભાઈને પૂછે છે કે તને શાસ્ત્રનો અભ્યાસ છે તો તીર્થંકર ભગવાન ઉપર શ્રદ્ધા છે? તો કે હા. તો કે તું સાચો પુરુષાર્થ મોક્ષ માટે કરીશ તો પૃથ્વી ગોળ હશે કે સપાટ હશે? તને આડી નહીં આવે. આડી આવે મોક્ષમાં જાય ત્યાંથી અનુત્તર વિમાન, વિજયંત વિમાન કે ભટકાશે? અરૂપી આત્માને કોઈ વિમાન ભટકાય? કોઈ સેટેલાઇટનો મૂક્યો હોય આકાશમાં એ ભટકાય? કે અરૂપી આત્મા સીધો સમય માત્રમાં ત્યાં પહોંચી જાય? ત્રીજા સમયે તો કર્મ હજી ખપ્યા નથી, આત્મા એ કર્મને તેજસ શરીર રહીને બીજી વાણીમાં વયો જતો હોય દેહ છોડ્યા પછી. તો કર્મ વગરનો આત્મા પૂર્વ પ્રયોગ આદિ કારણે સિદ્ધશિલાએ બેસવા જાય ત્યારે કયું કર્મ બાકી હોય કે ભટકાય કોઈ ગ્રહ સાથે? એટલે કે પૃથ્વી સપાટ હોય કે ગોળ હોય, તો જો મોક્ષ માટે તું સાચો પુરુષાર્થ કરીશ તો તને આડી નહીં આવે. એટલે ભાઈને સમાધાન થઈ ગયું. નહીં તો પાછી એમ કહે કે ગોળ હોય તો લાડવા જેવી ગોળ હોય કે થાળી જેવી ગોળ હોય, ત્રાસ જેવી કે કથરોટ જેવી ગોળ હોય. ગોળના કેટલા પ્રકાર હોય પાછા, લંબ ગોળ કે સાદી ગોળ. એટલે ગોપાલદેવ આવી રીતે સમાધાન કરતા. એક બીજા ભાઈએ પૂછ્યું આ મેરુ પર્વતની ઊંચાઈ કેટલી હશે? હવે કે આટલા જોજનને માથે, તો પછી કે આટલું પછી માથે એક અંગૂઠો ખરો કે નહીં? કોઈ પૂછે તે કોણ માપવા ગયું હશે પૂરી? એને સમાધાન કેમ થાય? એટલે ગોપાલદેવ સામો પ્રશ્ન કરે છે, તારે કોન્ટ્રાક્ટ લેવો છે મેરુનો? એટલે આવી રીતે જ્ઞાની સમાધાન કરે છે, ન્યાય કરતા નથી. એક ભાઈ પૂછ્યું આ કેટલા માથલા હશે?
તારે જમણવાર કરવો છે કે બધા માથલાને જમાડવા છે ગણીને કે આટલી થાળી, કે પ્રભાવને કહ્યું નારિયેળની કે આટલું નારિયેળ લઈ આવી. એટલે ઘણીવાર ઉપદેશ મેં લખ્યું જ ને કુપોલદેવ વચનામૃતમાં પાછળ એકેન્દ્રીની રોજ વાત કરે. શિષ્ય વિચક્ષણ હતો. ગુરુજીને કહે છે ગુરુજી હવે આજે સંકેતની ગોઠવણ કરો. રોજ એકેન્દ્રીમાં જવું છે. રોજ નરકના પાથડા ગોખા કરે, રત્ન પ્રભાને તમ પ્રભાને, કે ત્યાં વારા જવું છે. પછી એટલે બિન પ્રયોજકમાં સાચો સાધક બહુ પડે નહીં. સામાન્ય રીતે 14 રાજલોકનું જ્ઞાન જરૂરી છે. શા માટે? મેરુ પર્વત, પૃથ્વી, આ બધું બ્રહ્માંડ, બધા ક્ષેત્રો, મહાવિદેય, નરક, દેવલોક, કે આ 14 રાજલોકમાં કોઈ સ્થળ બાકી નથી કે આ જીવ ન રખડ્યો આનંદકાળથી. હવે થાક એટલે જાણવું છે. બધી ભાવનાઓ મૃગરાપુત્રની તો નિવૃત્તિ બોધ કુપોલદેવે કેટલા પાના ભરીને લખ્યું, અને લોક સ્વરૂપ ભાવના અડધા પાનામાં મોક્ષમાળાના. આત્મસિદ્ધિની 142 ગાથામાં અડધી કડી ખાલી તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, પછી કે ગહન વાત છે શિષ્ય. એટલે આ બધું લોક સ્વરૂપ, મેરુ પર્વત, ફલાણો પર્વત, મહાભીરમણ સમુદ્ર, નરકના પાથડા, પૃથ્વી ગોળ સપાટ, એમાં બહુ વિકલ્પમાં પડવા જેવું નથી. ખાલી એ જાણીને એટલું સમજ્યું કે જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું એ બધું સાચું છે, અને હું આ બધા સ્થળોએ રખડ્યો છું ભવભ્રમણમાં. હવે આ ભવભ્રમણનો અંત આવે પછી જ્ઞાન થશે, બધું દેખાઈ જશે. પછી એ દેખવાનું પ્રયોજન શું છે? મેરુ પર્વત પછી હોય તો શું, ન હોય તો શું? પૃથ્વી ગોળે નહીં ને સપાટે ને ત્રિકોણે હોય તો એને શું નડે? પછી એને કે રહેવું છે અહીંયા, અઠે દ્વારકા તો કરવું જ નથી. એટલે કુપોલદેવ આવા પ્રશ્નોનું હંમેશા સમાધાન કરતા ન્યાય કરવા જાય તો તકલીફ થાય. આવો દાખલો છે શાસ્ત્રમાં. ભગવાન મહાવીર આગળ એક માણસ આવ્યો પંખીનું બચ્ચું લઈને, એને ન્યાય જોતો હતો કે આનું આયુષ્ય કેટલું એમ પૂછીશું. અને જો ભગવાન મહાવીર એમ કહેશે કે એનું આયુષ્ય આટલું છે લાંબુ, તો એનું ગરદન મારી નાખીશ ને ભગવાનને ખોટા પડીશ. એ એમ કહે છે કે એનું આયુષ્ય જરાય નથી જ, તો એને છોડી દઈશ, બચી જશે. પણ ખોટા પડો ભગવાન મહાવીરને, અને કાયદાની કલમે જાણ લડી લો. એટલે પૂછે છે ભગવાન મહાવીર આગળ આવીને, બચ્ચું હાથમાં છે, આનું આયુષ્ય કેટલું છે આ બચ્ચાનું? ભગવાન મહાવીર જવાબ આપે છે, ન્યાય કર્યો હોત જ્ઞાનમાં જોઈને, ઓલાએ નક્કી કરીને આવેલો. પછી સ્વપક્રમી આયુષ્ય, નિકાજિત આયુષ્ય ને એ બધી ક્યાં લમણાજી કરવાની હોય? એટલે કહે છે એનું આયુષ્ય તારા હાથમાં છે. એવો વિચાર કરે છે કે મારા હાથમાં શું કરવું? પંખીને છોડી દીધું એટલે પંખીનું બચ્ચું બચી ગયું. એ માણસ પાપ કરતા બચી ગયો, અને ભગવાન મહાવીર ખોટા પડતા અટકી ગયા. એટલે જ્ઞાની હંમેશા સમાધાન કરે છે. 218માં પત્રમાં કુપોલદેવે લખ્યું છે, અધિષ્ઠાનવાળો પત્ર છે ને સૌભાગભાઈ ઉપર, જ્ઞાની એ સમયે, એ કાળે, એ ક્ષેત્રે, એ જીવને અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈ રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે. એ જીવને એ સ્થળે, એ વિષય બાબતમાં, એ ક્ષેત્રે, એ કાળે સમાધાન થઈ જાય. એટલે અધ્યાત્મમાં આગળ વધે. પછી જે ભૌતિક છે, જે આત્મા સિવાયની વસ્તુ છે, બધું જણાઈ જશે. પછી જાણવાનું કોઈ પ્રયોજન નથી. આત્મા જાણ્યો એણે સર્વ જાણ્યું, અને આત્માનો અનુભવ થાય પછી એને રસ હોય હિમાલયને એવરેસ્ટની ઊંચાઈ માપવાનું, મિસિસિપીની લંબાઈ માપવાનું. કુપોલદેવે લખ્યું છે ને, પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે, તે મૂકીને લોકાલોક પ્રત્યે જવાનું કેમ થશે? 187માં પત્રમાં. એટલે લોકાલોકનું જ્ઞાન તો સામાન્ય આપણી જેવા બાળાભોળા જીવને પ્રાથમિક ભૂમિકામાં કે કેવળ જ્ઞાની નહીં, પૂર્ણ સ્વરૂપ આત્મજ્ઞાની નહીં, બધું જ દેખાય. ત્રિકાળ જ્ઞાની હોય એટલે આપણને અહોભાવ થાય અને જીવ અધ્યાત્મ તરફ ખેંચાય. હકીકતમાં લૌકિકના જ્ઞાનને, બાહ્ય જ્ઞાનને, આત્મા સિવાયના જ્ઞાનને અધ્યાત્મમાં કોઈ સ્થાન જ નથી. અને કેવળ જ્ઞાનની વ્યાખ્યા જે અત્યારે રૂઢ થઈ ગઈ છે, એ પરંપરાથી થઈ ગઈ છે રૂઢ. મૂળ આ વ્યાખ્યા છે જ નહીં કેવળ જ્ઞાનની, કે લોકાલોકનું જ્ઞાન થાય. અને લોકાલોકનું જ્ઞાન જેને કરવું છે સાધકને, એને ક્યારેય કેવળ જ્ઞાન થાય જ નહીં. જે સાધકને લોકાલોક કરવાના જ્ઞાન કરવાની ઈચ્છા હોય કે અહીંયાથી બેઠા બેઠા હું જાણું કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ શું કરે છે,
એને ક્યારે જ્ઞાન થાય જ નહીં. એટલે કુપોલદેવે ઠેર ઠેર આવા પ્રશ્નો ડુંગરસિંહ ગોસળિયાને, સુભાગભાઈ લહેરાભાઈને સાયલાઈ મોકલતા ડુંગરસિંહ ગોસળિયાને તમારા કે કેવળ જ્ઞાનની વ્યાખ્યા શું છે. બ્રહ્મચારી લખ્યું છે અત્યારે જે કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે એ આધુનિક મુનિઓએ ફેરવી નાખી છે. હકીકતમાં મૂળ શાસ્ત્રોમાં આગમમાં કેવળ જ્ઞાનની આ વ્યાખ્યા છે જ નહીં. એટલે કુપોલદેવે આત્મસિદ્ધિમાં વ્યાખ્યા આપી, સમાધાન થાય એવી. કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ જતા નિર્વાણ. 113મી ગાથા. એટલે આવી રીતે જ્ઞાની સમાધાન કરે. ન્યાય કરીએ તો વ્યવહારમાં કામ ન થાય. બે ભાઈઓ ઝઘડો કરે અને એક ભાઈ ધક્કો મારે અને દાંતમાં થોડું લોહી નીકળે એટલે રોતો રોતો જાય માં આગળ. કેમ પડી ગયો? તો કે આ ભાઈ મોટા ભાઈ ધક્કો મારેલો. ન્યાય શું છે? પાછા કઠોળ આગળ ઉભા રહીને નાના ભાઈને ધક્કો મોટા ભાઈને ધક્કો મારવો પડે ને, તો સરખ બરોબર થઈ જાય. ન્યાય એમ થાય. ન્યાયમાં બે પક્ષમાંથી એક પક્ષ હંમેશા નારાજ જ હોય. સમાધાન કરે તો બે પક્ષ રાજી શાંત થઈ જાય. એટલે કુપોલદેવના કેસમાં તો આવા ઘણા બધા દાખલા બનેલા છે. એવું જ પ્રોફેસર રવજીભાઈ પૂછેલું ને કે 1 કલાકમાં 500 શ્લોક 50 શ્લોક યાદ રહે, 100 શ્લોક યાદ રહે વચનામૃત 18માં. એટલે કુપોલદેવને પ્રશ્ન પૂછે છે. આ તો કચ્છ કોડાઈના પ્રોફેસર હતા, સંસ્કૃતના એટલા બધા અભ્યાસી કે સંસ્કૃતની પાઠ્યમાળા, સંસ્કૃત કેમ શીખવું, સૈદ્ધાંતિક કૌમુદીની એવા બધા ગ્રંથ લખેલા છે. પ્રોફેસર એ જમાનાના દેવરાજ, રવજીભાઈ દેવરાજ એ પ્રશ્ન પૂછે છે આ બધું નરક ને એવું બધું છે એ ખરેખર હશે? કુપોલદેવ એનું સમાધાન કરે છે કે ખરેખર નરક ને બધું લખ્યું છે હોય ને તમે માનો કે એમ માનો કે ન હોય અને તમારી રીતે વર્તો જાણે નરક છે જ નહીં નાસ્તિક રીતે, અને હોય નરક તો દશા શું થાય તમારી? એટલે ત્યાં લખ્યું હોય રેલવેના બ્રિજ ઉપર કે વોલ્ટનું દબાણ 25,000 વોલ્ટ છે, ડેન્જર, ધોખા, ચોકડી મૂકી અહીંયા હાથ નહીં લગાડવાનો. એટલે આપણે હાથ લગાડીને જોવાય કે કરંટ કેટલો છે. ઝેરના પારખા હોય. એટલે અનંત જ્ઞાનીઓએ જેને આપણા પાસેથી કાંઈ જોતું જ નહોતું એણે નરકની બધી વાત કરી હોય એ આપણે માની અને સદાચારથી જીવવાનું. આગળ જતાં જેમ જેમ અધ્યાત્મમાં આગળ વધશે એમ એમ એને જ્ઞાનીના વચનની પ્રતીતિ પાત્રતા પ્રમાણે થયા કરશે. પછી તો આ પ્રોફેસરને સમાધાન થઈ ગયું. અને એ જ રીતે 1 કલાકમાં 100 નહીં, 1 કલાકમાં 500 1000 શ્લોક યાદ રહી શકે એ કુપોલદેવ એને વચનામૃત 18માં સમજાવે છે. ત્યારે આટલી નાની ઉંમરથી જ કુપોલની દશા કેવી હતી એ બધા આવા પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે છે. એટલે કુપોલદેવ પછી તો આવી રીતે બધે ફરતા હોય એટલે કુપોલદેવના મન પ્રયોગ જ્ઞાનની, અવધિ જ્ઞાનની, દુરંદેશી લબ્ધિની ઘણા બધાને વાનગી ચાખવા મળી છે. પંડિત લાલન એકવાર કુપોલદેવને સાયન એટલે શિવ મળવા આવેલા. કુપોલદેવ નિવૃત્તિ હતી, શિવમાં હતા. તબિયત પણ ઘણી નાજુક હતી અને ડૉક્ટર પ્રાણજીવન મહેતા, કાકાજી સસરા, એ નીચે હતા કે કોઈને આવવા દેવાના નહીં, સ્ટ્રિક્ટ ના પડેલી. એટલે નીચેથી પંડિત લાલન કુપોલદેવના સમાગમ અર્થે આવે છે. કુપોલદેવ મેળીએ છે પહેલે મળે, એને આવવા નથી દેવાતા. એટલે કુપોલદેવ તરત જ કહે છે ઠાકરસિંહને કે જાઓ નીચે લાલન આવ્યા છે એને બોલાવો, ભલે આવતા એ. એટલે કુપોલદેવને ઉપર બેઠા બેઠા જ ખબર પડી ગયેલી કે લાલન આવેલા છે અને એને આવવા દો. આવી રીતે બીજાના મનની વાત કે બીજા આવ્યા છે એટલે અવધિ જ્ઞાન, મન પ્રયોગ જ્ઞાન, દુરંદેશી લબ્ધિ, આવું બધું કુપોલદેવને સહેજે વ્યવહારિક પ્રસંગો બન્યા કર્યા છે. બીજાના મનની વાતના પ્રસંગો તો એટલા બધા બન્યા છે. મન પ્રયોગ જ્ઞાન આપણે કહીએ ને અંતર્યામી પણ. પુના નાનચંદભાઈ હતા, એકવાર શાસ્ત્રના ઘણા અભ્યાસી એટલે ઘણા બધા પ્રશ્નો લઈને આવે છે કે આ બધા પ્રશ્નો પૂછું, હવે આવડો નાનો છોકરો યુવાન, એ મારા શું જવાબ આપવાનો? બધા એના વખાણ કરે છે એટલે હમણાં જ મારા શાસ્ત્રનો એને પરચો બતાવી દો એમ કરીને આવે છે. કુપોલદેવ કે આવો નાનચંદભાઈ, ગાદલા ઉપર બેસાડ્યા છે પેઢીએ અને સીધું એક ગ્રંથ પડેલો સુંદરદાસનો એના અમુક પાઠ લઈને વાંચવા માંડે. કુપોલદેવ અડધી કલાક વાત કરે છે. એ જે પ્રશ્ન પૂછવા ધારેલા એને બધું સમાધાન સહ જવાબ તો આપે છે, સાથે એને જે મનમાં શંકા હતી એનું સમાધાન આવી જાય છે. અને આ માણસ જે કુપોલદેવની પરીક્ષા કરવા આવેલો એને બદલે એને સાષ્ટાંગ દંડ વગેરે ઝૂકી જાય છે. કારણ કે હું ક્ષમા માગું છું, મને આવા વિકલ્પ ઉઠેલા.
કે તમે આટલો બધો ધંધો કરો, પછી પૂછે છે તમે આ વેપાર કરો કપડાનો, ઝવેરાતનો, મોતીનો, અને અલિપ્ત કેવી રીતે રહી શકો સંસારમાં સાધુની જેમ, સર્વસંગ પરિત્યાગીની જેમ? એટલે કૃપાલદેવ કે આત્માનું મહાત્મ્ય હોય પછી પરિણતિ બદલાવે તો બધું શક્ય છે. એક જગ્યાએ તો કૃપાલદેવ કહ્યું છે કે આ પૌદ્ગલિક વસ્તુથી જીવ બાહ્યથી અંતરમાં આવે, ક્ષણવારમાં એને આત્મદર્શન થઈ જાય. પોતાનો તો અનુભવની વાત હોય. એટલે કહે છે કે આપણે જાજરૂ વાપરીએ છીએ, પછી ત્યાં કોઈને મોહ થાય છે, તો કામ પતી ગયું પછી કોઈ જાજરૂમાં રોકાય? એમ આ સંસાર આખો જાજરૂ જ છે. કામ પતી ગયું, થાય ભોગથી દૂર, ઋણાનુબંધે કર્મ પતાવા આવ્યા છે. જેમ જાજરૂમાં સામાન્ય માણસોને મોહ ન થાય કામ પતી ગયા પછી, એમ અહીંયા સંસારનું દેવું પતી જાય, ઋણાનુબંધ પતી જાય પછી કૃપાલદેવ કે અમને શું આમાં મોહ હોય? અમે તો જાજરૂમાં જવું જ પડે, જ્યાં વગર ચાલે એમ નથી. એમાં સંસારમાં અત્યારે આ ઋણાનુબંધ પતાવ્યા વગર છૂટકો નથી. પછી કોઈને બેસવું નથી ત્યાં. નાનચંદભાઈને સમાધાન થયું કે કઈ દશાના પુરુષ છે, વ્યવહારમાં બેઠા છતાં જાણે વિતરાગ. એટલે પછી નાનચંદભાઈને ખબર પડી કે મારું જ્ઞાન શું. એવી રીતે અગમચેતીની વાતને પ્રસંગ બનેલા છે. વનમાળીદાસ ગોધાવીવાળા આવેલા, એ તો પછી અહીંયા પનવેલ હતા, અને સાણંદના સુખલાલભાઈ જે છે એ કૃપાલદેવને પેઢીમાં મળે. હવે આ બધાને સંબંધ ખરો, એટલે સાણંદના સુખલાલભાઈ પાછળ મુંબઈ આવ્યા હોય બધા ધંધાર્થી, એમાં અનાજનું બધું ગોડાઉનનો માલ રાખ્યો હોય, કપડાનો માલ રાખ્યો હોય. હવે ચોખા લેવાની વાત હતી તો ત્યારે તો પનવેલ બંદરે જવું પડે. એટલે ગેટ ઓફ ઇન્ડિયા આગળથી પાઉચા ધક્કા, ત્યાંથી બંદરમાં બેસી જાય બોટમાં. એટલે કૃપાલદેવ આ સાણંદના સુખલાલભાઈને મૂકવા જાય છે કે તમે આ દરિયાઈ મુસાફરીના નવા મુસાફર છો, એટલે પહેલે મળે નહીં બેસતા, ચક્કર આવશે, નીચે બેસજો, સલાહ આપે છે વ્યવહારિક, ટિકિટે કઢાવી દે છે, સત્સંગી મહેમાન હતા એટલે. અને પછી આ મૂંઝાણા સાણંદ કે હું ઉતરીશ તો ખરો, પણ પેટલા જ 2-3 કલાકે આવશે પનવેલ, કે 2-3 કલાકે આવશે, 4-5 કલાકે, પછી ત્યાં હું અજાણ્યા પ્રદેશમાં જઈશ ક્યાં? મેં કંઈ જોયું તો નથી. કૃપાલદેવ કહે છે સુખલાલભાઈ તમારે ફિકર કરવાની જરૂર નથી, વનમાળી તમને સામે તેડવા આવશે. વનમાળીભાઈ ગોદેવળ કૃપાલદેવને કંઈ કહ્યું નથી, સુખલાલભાઈને કંઈ કહ્યું નથી. એટલે સુખલાલભાઈ તો મૂંઝવણમાં છે કે હું આ રસ્તે ક્યારેક ગયો નથી, આ પનવેલ અજાણ્યો પ્રદેશ, દરિયાઈ બંદરમાં હું ઉતરીશ ને ક્યાં જાય? કૃપાલ વનમાળી સામે અને ઉતરે છે પનવેલ બંદરે, વનમાળી વાટ જોઈને ઊભા છે. ખબર પડી આ તો આગળથી કૃપાલદેવે કહેલું. એ જ ભાઈનો સંવંત 1956 મુંબઈ બંદરમાં પાછા એ આવ્યા હશે ક્યાંક વેપારે, તો એમ જ વાત કરતા છે સત્સંગ. એમાં કૃપાલદેવ કહે છે કે ફલાણો માણસ તમારે ગોદીમાં જે રાખ્યો છે તમારો કાંઈ સગાવાલો થાય? છોકરો કે સગાવાલો કાંઈ નથી, પણ અમારો માલ પડ્યો છે એટલે અમે એને માણસ દાખલ રાખ્યો છે, ધ્યાન રાખે છે. તો કે એમ કરો તમે પેઢીથી 2 માણસો લઈને જાઓ, એની ઉત્તર ક્રિયા કરો, સ્મશાન લઈ જાઓ. એ ગાસડી નીચે દબાઈ મેર્યો છે. ક્યાં ગોદી અને ક્યાં અહીંયા કૃપાલદેવ સાથે આ ગિરગામ ચોપાટી ક્યાં અને ગોદી ક્યાં? કૃપાલદેવ અહીંયા વાત કરતા જે માણસ સાથે સુખલાલભાઈને ખાસ પરિચય નથી, નોકર ને શેઠનો પ્રસંગ, એ કૃપાલદેવ જાણે છે કે ઠીક છે, હવે તમારા સગા સંબંધી ન હોય ને એનું કોઈ અહીંયા ન હોય તો આપણી પેઢીમાંથી 2 જણ લઈ જાઓ ને એની ઉત્તર ક્રિયા કરો. સહજ જ પાછું કે હું આ જાણું છું એટલે તમને કહી દઉં કે હું આ જોશ જાણું છું, હું ભવિષ્ય જાણું છું, મને જ્ઞાન થયું છે. આવા તો સેંકડો પ્રસંગો બનેલા છે. બીજાના મનની વાત જાણે એટલે મન પ્રયોગ જ્ઞાન, અંતર્યામીપણું, અવધિ જ્ઞાન, આ દૂર શું થઈ રહ્યું છે, કોણ સામે તેડવા આવશે. એટલે આવા બધા મુંબઈમાં પ્રસંગ બનેલા છે. પછી તો ગાડીમાં બેસતા હતા સુખલાલભાઈ અને વિકલ્પ સાથે સંકલ્પ સાથે બેસે છે, મોઢું નંખાઈ ગયેલું. કૃપાલદેવ અજાણ્યા ભાઈ અને સત્સંગી એટલે વળાવવા જાય છે. કંઈ પૂછવું છે? સુખલાલભાઈ કાંઈ નથી પૂછવું. એટલે કૃપાલદેવ જાય છે, ના કંઈ પૂછવું હોય તો પૂછ. તો સુખલાલભાઈ જે કાંઈ નથી પૂછવું. પછી કૃપાલદેવ ચાલતા જાય છે, આ વિચારે છે પૂછવું ન પૂછવું, પૂછવું ન પૂછવું. કૃપાલદેવ 3જી વાર આવીને કહે છે સુખલાલ કાંઈ પૂછવું છે? પછી એના મનની વચ્ચે કહે છે કે આવો પ્રસંગ બને ને એટલે એના અંગત કોઈ સામાજિક ઘરનો પ્રસંગ હશે, તારે બધું સમેટીને દિવાસલી મૂકીને છૂટ વયું જવાનું આત્માર્થ.
આવું જ ઠાકરસિંહને કહેલું કુપાલદેવે. હમણાં વ્યવહારની વાત આવી ને કે તારે અહીંયા અમે પેઢીએ બેઠા હોઈએ ત્યારે વ્યવહારની વાત કરવી નહીં, એ જ ઠાકરસિંહને કુપાલદેવે કહેલું. એને સત્સંગમાં ન આવવા દે એના બાપા. તો કહી દેવું કે નારિયેળની કાચલીમાં રામપાત્ર ભીખ માગીશું, પણ તમારી સત્સંગની બાબતમાં જોક મેં શરૂ નહીં કરું. કુપાલદેવે લખ્યું જ છે ને વચન સપ્તશતીમાં 83, 84, 85, 86, 27 કે મા બાપનો રૂઢી વાટે બદલો આપવું, વિનય વિવેક, પણ મિથ્યા આજ્ઞા માનું નહીં એની. એટલે કુપાલદેવે વ્યવસ્થિત કોઈ પણ જાતના કન્ફ્યુઝન વગર પરમાર્થ માર્ગ, મૂળ માર્ગ પ્રકાશ્યો છે. વચન સપ્તશતીમાં તો વ્યવહારમાં કેમ રહેવું બધી વાત કરી જ છે ને, કે વ્યવહારે એવો હોવો જોઈએ કે રાચી માચીને સંસાર કરવાનો નથી, માયાળું થઈને અઠે દ્વારકા નથી કરવાનું. આ તો મળ્યા ભાઈને મેળ. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાળ. એટલે એને સુખલાલબેને કહે છે ટ્રેનમાં ઉપડવાની તૈયારી હતી, પહેલાં તો એની મનની એ તો કહેવા કહી જ નહોતા શકતા. કુપાલદેવ જ કહે છે તારે પૂછવું છે પૂછી લે. પછી કહે છે કે સમેટી લેવું બધું ને દિવાસલી મૂકીને વયું જવાનું. એટલે આવા બધા પ્રસંગો બન્યા છે. આવો જ પ્રસંગ સૌભાગભાઈનો દેહ જેઠવદ દશમ દિવસે સાયલામાં 53માં છૂટે છે. અને પછી તારે કરે છે એ લોકો. અંબાલાલભાઈ ત્યાં જ હતા, ધારસીભાઈ ત્યાં હતા, પણ તાર તો ઠેઠ સાંજે આવે. તો કુપાલદેવ 10:50 દેહ છોડ્યો. કુપાલદેવ 10:50 બીજા કામ પડતા મૂકી ટાઢે પાણીએ નાહી લીધું. આપણે કહીએ ને ટાઢે પાણીએ નાહી નાખો, એ જમાનાના રિવાજ પ્રમાણે ટાઢે પાણીએ કુપાલદેવ નાહી લીધું. તો કેમ? તો કે સૌભાગભાઈનો દેહ છૂટી ગયો છે એટલે. હવે જુભઠાભાઈની દેહ વિલેની તિથિ મુંબઈમાં જ 2.5 મહિના, 3 મહિના પહેલાં ત્રિભુવનભાઈને આપતા હોય કે આ કાગળ કાઢો, ખાનામાંથી કાઢે એમ લખે છે કે આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહ જન્ય જ્ઞાન દર્શન યથાતથ રહ્યું હોય તો જુઠાભાઈ અષાઢ સુદ 9 ગુરુવાર રાત્રે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી ક્યાં જશે? સમાધિપૂર્વક દેહ છોડશે. 116માં પત્રમાં છે ને. આ તો એ પત્રની તિથિ 2.5 મહિના પહેલાંની છે. કેમ? જુઠાભાઈની હયાતીમાં જ કુપાલદેવ આ દેહ વિલેનું પાકેલું. એમાં સૌભાગભાઈએ તો પોતે જ પત્ર લખેલો કે આ તિથિ અમે મરતક પડવાનું છે. તે દેહ કેટલા સમયે ક્યારે પડ્યો એ પ્રમાણે કુપાલદેવે ત્યારે ટાઢે પાણીએ નાહી નાખ્યું. એટલે આ કુપાલદેવનું જ્ઞાન હતું. હવે ગાંધીજીની વાત આવે છે કે કુપાલદેવે ગાંધીજીને પરચો બતાડેલો. પછી ગાંધીજી પ્રાણજીવન મહેતાના નજીકના સંબંધી. પ્રાણજીવન મહેતા ડૉક્ટર તો ખરા જ, એ જમાનામાં બેરિસ્ટર પણ થયેલા, એટલે સંબંધ થઈ ગયેલો. અને ગાંધીજી વિલાયતથી આવીને ઉતર્યા ગોદી ઉપર એટલે સીધા રેવાશંકરભાઈને ઘરે ઉતારો. પછી વાતમાંથી વાત નીકળે કે અમારા એક ભાગીદાર છે રાયચંદભાઈ, કવિત્વ શક્તિ, યાદ શક્તિ બધું બહુ છે. અને યાદ શક્તિની વાત કરે એટલે ગાંધીજી કે હું તો વિલાયત મારી જેટલો હોશિયાર કોણ હોય? એટલે આવે છે ને પૂછે છે, અલગ અલગ ભાષામાં બધા શબ્દો લખે છે. પછી ગાંધીજી પાછા એટલા સરળ એ લખે છે કે મને કાં યાદ રહેવાના હતા, એટલે કે હું વાંચી ગયો એક પછી એક શબ્દ. ગાંધીજીને ઘણી બધી ભાષાઓના જ્ઞાન હતું અહીંયા પણ, અને પછી વિલાયત ભણ્યા એટલે પછી ઓર આગળ વધ્યા હોય. એટલે કે અલગ અલગ ભાષાના મેં ઘણા બધા શબ્દો લખ્યા અને હું જોઈને જોઈને વાંચી ગયો. કાગળ મૂકી દીધો બાજુમાં. કવિ રાયચંદભાઈ કે સડસડાટ એ જ ક્રમમાં પાછા બોલી ગયા. ત્યારે પછી મને ખબર પડી કે વ્યવહારિક હોશિયારી માટે કે ભણવા માટે વિલાયત જાય તો જ હોશિયારી હોય, જરૂર નથી કે હું હવામાં હતો નીચે આવી ગયો. પછી તો ઘણા પ્રસંગ બનેલા છે. ગાંધીજી કહે છે હું તો બ્રીફલેસ બેરિસ્ટર, વકીલ થઈ ગયેલા પણ કેસ ક્યાં? એટલે રોજ બપોરે જાય અને કુપાલદેવ બધા સોદા કરે અને તરત જ સોદો પતે એટલે જાણે આત્મામાં કે ડાયરીમાં ટપકાવતા જ હોય ક્યાંક અધ્યાત્મની વાત, ધર્મનું ક્યાંક પુસ્તક તો આત્મા વિશેનું પડ્યું જ હોય. લખે છે ને પછી કે જે વૈરાગ્ય મેં અપૂર્વ અવસરની કડીઓમાં જોયો છે એ કવિ રાયચંદભાઈને મેં નિતરતો જોયો છે. એ લખતા હોય પછી એટલે કે એને જે અનુભવ થયો હોય એ લખે ત્યારે એના વિચાર બદલાવ્યા અને છેકછેક કરીને બીજું લખાણ કર્યું એવું મેં જોયું નથી 2 વર્ષમાં. ક્યાંથી જોવે? આત્માને સ્પર્શીને જે વાણ નીકળતી હોય, ખરી પડતી હોય વેખરીને જેમ. બદલવાનું શું હોય? સહજ લખાય તો લખાય, સહજ ન લખાય તો ન લખાય.
સહજ બોલાય તો બોલાય, સહજ ન બોલાય તો ન બોલાય. એક પતંગ લખ્યું છે ને, એને મૌન પણ એ છે, બોલવું એ જ છે, ઉઠવું એ છે, બેસવું એ છે, ખાવું એ છે, ભૂખું રહેવું એ છે. એને ક્યાં કાંઈ છે કેટલી વાર છે હવે એક પ્રસંગ એવો બને છે કે એક પાઠીપણું, એક વસ્તુ જે જોયું હોય, ખાલી સાંભળ્યું હોય, વાંચ્યું હોય, પછી એને એ જ પ્રમાણે યાદ રહી જાય. હવે શાસ્ત્રમાં તો દાખલા છે, ઓલું આવે છે ને રેણા સેણા બધી, શાલીભદ્રની થોડીભદ્રની બહેનોની, એક પાઠી એટલે એક વાર સાંભળ્યું યાદ, 2 વાર સાંભળે પછી યાદ, 3 વાર સાંભળે પછી યાદ. કુપોલદેવ તો એક પાઠી હતા. આપણે હમણાં વાત તો કરી શાસ્ત્રના ફેરવે, ગોમટસાર એવડા ગ્રંથ 800-1000 વર્ષ જૂના, અને જાણે બધું ખબર પડી જાય એવું ઈડરમાં બનેલું દ્રવ્ય સંગ્રહ ફેરવે. એ તો જેણે પૂર્વમાં અભ્યાસ કર્યો એમ. પુસ્તક ભંડારના એ દિગંબર અને શ્વેતાંબરના મતભેદને લઈને પુસ્તક ભંડાર લોક હતા, રાજાના હાથમાં ચાવી હતી. ઠાકરસી આગળ ચાવી મગાવે છે, પુસ્તક ભંડાર ખોલાવે છે, અને જ્યારે છેલ્લા કબાટમાં ફલાણું પુસ્તક એમ કાઢી વાંચીને પાછા મૂકી દે છે, જાણે ગઈકાલે ગયા અઠવાડિયે આવ્યા હોય એમ. આપણે કેમ ખાનામાં લેતો હોય, આપણને ખબર હોય તોય આપણે ભૂલી જાય અઠવાડિયે પાછા કે અહીંયા જ રાખતો હોય આ પુસ્તક. એમ ફલાણું પુસ્તક પૂર્વે વાંચ્યું એ ક્યાં હતું અને એના કેટલામાં પાના ઉપર શું વાત હતી, આ ભવે જ એને યાદ હોય. એટલે કે છે ને, એક શ્લોક સંભાળતા અમને હજારો શાસ્ત્રોનું ભાન તે ઉપયોગ ફરી વળે છે. 917માં લખ્યું છે ને, એને કઈ દશા હોય. એટલે ગાંધી આ ભરતિયાની એક વાત છે, ધારસીભાઈના સગાવાલા એટલે ભાઈ જ થાય, કાકાઈભાઈ એ ગેલાભાઈ. હવે ઘણી બધી આઈટમ ખરીદવાની હોય. હવે કપડું અલગ અલગ જગ્યાએથી લેવાનું હોય, અમુક મખમલ હોય, અમુક સિલ્ક હોય, અમુક હાથવણાટનું હોય, અલગ મીટરના ભાવ હોય. એ જમાનામાં વાર ગણાતા મીટરના બદલે, એટલે અમુક વારનું. આ ઘણી બધી આઈટમ લીધી, પછી આ ખરીદી કરીને જાય, એ પ્રમાણે ભરતિયું ભરે, પછી પડતર કિંમતમાં થોડો નફો જડાવીને વેચાણ કિંમત નક્કી થાય. અને એ પ્રમાણે ઊંડી ઉધાર લીધું હોય એટલે એને પૈસા આપવાનો હોય, એમાં 2% કમિશન આપવાનું હોય, વટાવો આપવાનો હોય. હવે આ બધી વાત હતી, એ બધું ગણવા બેસે. હવે આ ભાઈ ચોવિયાર કરતા હતા ગેલાભાઈ, રાત્રિ ભોજન. હવે જો આ બધું ગણવા બેસે અને પછી જમે તો સૂર્યાસ્ત થઈ જાય એમ હતું, અને પછી નીકળવાનું હતું સાંજે. તો પાછું દેશમાંથી આવ્યો હોય, ટિકિટ લીધી હોય, ફિક્સ ટાઈમ હોય, ટ્રેન 1-2 હોય દિવસમાં, એટલે મૂંઝવણ હતી. એટલે કુપોલદેવ સાથે હતા ખાલી. એ ગેલાભાઈ, તમારે કોઈ વ્યવહારિક ઉપાધિની જરૂર નથી, તમે જમી લો. તો હું જમું કેવી રીતે, મારે તો આ બધું ભરતિયું ભરવાનું છે અને આજે જ નીકળવાનું છે મારે, બધું થઈ જશે. કુપોલદેવ કહે છે એ ભાઈ જમ્યા, ચોવેર કર્યો, કુપોલદેવ કે લ્યો કાગળ અને પેન. એક એક આઈટમના ભાવ, પડતર કિંમત, કેટલા વાર, કઈ આઈટમ છે, ક્યાંથી લીધું છે, કેટલી ક્વોન્ટિટી એટલે કેટલી છે, એ બધું લખાવે છે. અને પછી કહે છે આ 1600 આઈટમ થાય, 1600 આઈટમ. ઓલા ભાઈને કહે છે તમે જે લાવ્યા છો ને એની સાથે બધું મેળવી લેજો, એટલે સંશય ન રહે, પછી નીકળી જાઓ તમ તારે, હજી તો ઘણો ટાઈમ છે. એ ભાઈને જમાઈ પણ ગયું. ભરતિયું ભરવાનો જે ટાઈમ હતો એ ઓછા સમયમાં પતાવી દીધું. જ્યાં મેચ કરવાનું હતું કે જ્યાં એને બતાવી આવો અને મેળવી લ્યો, તમારે કાંઈ ભૂલ થતી હોય તો મેળવી લીધું. ભૂલ તો શું થાય, હવે ભગવાન ગણે એમાં. અને સાથે ઓલા ભાઈ પાસે ઘણો બધો સમય બી રહ્યો, થોડો સત્સંગ કરીને પછી છૂટા પડ્યા. 1600 આઈટમની વાત કુપોલદેવે આવી રીતે એક જ વાર ખાલી ઊભા હતા. એ કાંઈ એમાં ભાગીદાર નહોતા, એને પોતાને કંઈ ખરીદવાનું નહોતું એમાંથી. એની હાજરી ખાલી, એક પાર્ટી શું, ખાલી હાજરીથી જ એને કાને પડ્યા હશે શબ્દો, આંખે કાંઈ જોયું હશે, છેલ્લે તો આત્માએ જોયું હશે ને. એટલે આ શક્તિ કુપોલદેવની વ્યવહારમાં આવી આધ્યાત્મિક શક્તિની એટલી બધી બધા પ્રસંગો છે કે આપણે કોઈ પણ એક પ્રસંગ એવો લઈએ તો પણ આપણને જો ત્યાગ વૈરાગ હોય, ખરી શ્રદ્ધા હોય, પાત્રતા હોય તો ઓળખાણ થઈ જાય કુપોલદેવની. અને ઇન્દ્રિયો, અતિન્દ્રિય જ્ઞાનના તો કેટલા પ્રસંગો બને છે ઠેર ઠેર. મોરબીમાં, રાજકોટમાં, મુંબઈમાં, મેઘજી થોબણ સાથે, પંડિત લાલન સાથે, રેવાશંકરભાઈ સાથે, વિનયચંદ દફતરી સાથે. એમાં મુંબઈમાં એકવાર પ્રસંગ હતો. મેઘજી થોબણ સમાજના આગેવાન, એના નામનો તો અત્યારે મુંબઈમાં ગેરગામમાં કાંદાવાડીમાં અપાસરા છે, મેઘજી થોબણ ઉપાસરી, દાનવીર. એટલે આવા મોટા માણસો હોય, શાસ્ત્રનો અભ્યાસ હોય. એ જમાનામાં ખૂબી એ હતી જે વ્યવહારમાં શ્રીમંત હોય, જૈન કુટુંબના, એ લોકોને આગમનો અભ્યાસ બહુ હોય. પાછું રેવાશંકરભાઈ,
નવલચંદ ડોસા, આ બધા આગમ ઘણા બધા વાંચે. ભલે રાજસિક વૃત્તિથી પણ જીવતા હોય, પણ તો શાસ્ત્રનો અભ્યાસ ખરો. એટલે મેઘજી થોબણ જમણવાર બોલાવે, ઘરમાં ગોપાલદેવને આમંત્રણ આપે છે. એટલે પંડિત લાલન, મેઘજી થોબણ, રેવાશંકરભાઈ, ગોપાલદેવ, એટલે ઘણા બધા હોય. જમવાનું થાય છે, અને જમવાનું તો કેટલું દૂર, રસોડું તો દૂર હોય. ગોપાલદેવ દૂરથી જ કઈ આઈટમમાં મીઠું ઓછું છે, કઈ આઈટમમાં સાકર ઓછી છે, આવું બધું વાત કરે. એટલે પંડિત લાલન પૂછે છે ખાલી કે તમને અહીંયા બેઠા બેઠા કેમ ખબર પડે? તો કે લાલન, હું નાકથી સ્વાદ ચાખું છું. આવો જ પ્રસંગ ગોપાલદેવને સાથે મોરબીમાં બનેલો. અને ત્યાં તો શું કરેલું, છોટાલાલ અંજારિયાએ રસોઈયાને કહી દીધેલું કે ચણાને ઢોકળીનું શાક એમને દર વખત જેવું જ બનાવું, અને શાકમાં મીઠું ન નાખવું, દાળમાં વધારે નાખવું. ઘર તો રેવાશંકરભાઈનું, પણ મુખ્ય રસોઈયાના આ બધા મિત્રો, બધા ઉદ્યોગપતિઓ, બધા પૈસાવાળા ધનાઢ્ય લોકો. અને જમવા બેસે છે એટલે હજી પીરસણું ત્યાં ગોપાલદેવ ઉપર જોઈને કહે છે છોટાલાલ અંજારીને કે પરીક્ષા કરવા પ્રવૃત્ત થયા છો કે રસોઈયો ભૂલ્યો છે? એટલે રેવાશંકરભાઈ વચમાં બોલે છે, રસોઈયો ક્યારે ભૂલે? એમ મારા મહેમાન હોય ને કોઈ ભૂલ કરે? તો કે ના, આ તો સહજ જ કહું છું, દાળમાં મીઠું વધારે છે, શાકમાં ઓછું છે, એટલે હું છોટાલાલને પૂછું છું ખાલી. હોય દિલે. એટલે ઉઠ્યા રેવાશંકર તો જમતા જમતા. રસોઈયાને કહે શું છે, ભૂલ થઈ ગઈ? રસોઈયો ખુલાસો કરે કે છોટાલાલ અંજારિયાએ મને કહેલું કે તમારી આજ્ઞાથી આમ કરવાનું છે. બધાને ખબર પડી કે ગોપાલદેવની પરીક્ષા કરવા માટે આખો આ પ્લાન હતો છોટાલાલ અંજારિયાનો. એટલે બધા હસવા માંડ્યા. ગોપાલદેવ ગંભીર અવાજે કહે છે, એને ગોપાલદેવ પૂછેલું જ પહેલાં કે તમે પરીક્ષા કરવા પ્રવૃત્ત થયા છો કે રસોઈયાની ભૂલ છે? રસોઈયાની ભૂલ હતી જ નહીં. પ્લાન સાથે મીઠું એક આઈટમમાં ઓછું ને એકમાં વધારે નાખેલું, કે ગોપાલદેવ કહી દે છે કે નહીં. એટલે પહેલાં પણ જોયું હશે ને છોટાલાલ અંજારી આ પ્રસંગ, એટલે ફરીવાર ચેક કરવા માટે. આવું જ વિનયચંદ દફતરના ઘરે તો સાવ ગોપાલદેવની 16 વર્ષની ઉંમર, ખાલી પોતે શાસ્ત્રના અભ્યાસી છે, કોઈ અલૌકિક પુરુષ યાદશક્તિનો ધારક છે. એટલે વિનયચંદ પોપટલાલભાઈ દફતરી તો આગમના અભ્યાસી, એની દોસ્તી થઈ કે આ બધી આગમની આવી બધી વાત કરે છે તો આની દોસ્તી સારી, સત્સંગ સારો, એમ કરીને અધ્યાત્મની વાત કરે. પછી ઘરે જમવા લઈ જાય ઓફિસેથી. કમિશનરની ઓફિસમાં કામ હતું પોપટલાલ ભાઈ દફતરીને અને વિનયચંદ દફતરી, બાપ દીકરા. એટલે ગોપાલદેવ પેઢીમાં જ બેસે, એની સાથે ઓફિસમાં જ બેસે, કમિશનરની ઓફિસમાં. અને કમિશનર તો ભાગ્ય આવે અઠવાડિયે એકાદ વાર સહી કરવા માટે. એટલે ગોપાલદેવને એ ત્યાં જ ઓફિસમાં જ એક અલગ ગાદલું ને પુસ્તકને બધું આપતા. એટલે ગોપાલદેવ પોતે એના અભ્યાસમાં હોય આગમના, અને વિનયચંદભાઈ સાથે, પોપટલાલભાઈ સાથે ધર્મની ચર્ચા કરે, સમય હોય તો પછી ઘરે જાય, સાથે જમવા જાય. ત્યાંય ગોપાલદેવ કહી દેતા કે આજે ગુવારના શાકમાં મીઠું નથી, કે તોરિયાના શાકમાં આમ છે કે આમ છે. એટલે આવા ઠેર ઠેર પ્રસંગો બને, રાજકોટમાં, મોરબીમાં, મુંબઈમાં, બધે આવા પ્રસંગો બનેલા છે. 25-25 ફૂટ દૂર હોય અંતર, તો ગોપાલદેવ આગળથી કહી દે શું રસોઈ કરી છે અને કેમાં મીઠું ઓછું છે. એને ક્યાં ચાખવાની જરૂર હોય? અતિ ઇન્દ્રિય જ્ઞાન વધી ગયું, પછી ઇન્દ્રિયના જ્ઞાનની જરૂર શું છે એને? એટલે આવા પ્રસંગો બનેલા છે. હવે એકવાર અવલોકન શક્તિ જબરી, વનમાળીભાઈ નામનો એક માણસ એમનો, હવે એ કામે તો હતો, એટલે એણે એના સગા સંબંધીઓ દેશમાં હતા, એને કે તમે અહીં આવો અને નોકરી લાગી જાઓ, અહીંયા ઘણી જોગવાઈ છે કામ ધંધાની. એટલે મુંબઈમાં નોકરીની શોધમાં બીજા 3-4 જણા આવ્યા. હવે રહે ક્યાં? એટલે ગોપાલદેવની પેઢીમાં જે મોટી જગ્યા હોય એમાં એની સાથે રાત્રે પડ્યા રહે. તો આ બધા આવેલા, અને નોકર વર્ગ, ખાસ કંઈ શાસ્ત્રનો અભ્યાસ એવો નહીં ને ધર્મનું ઓલું નહીં કાંઈ. એટલે રાત્રે બધા પેઢી બંધ થઈ ગઈ. એટલે રાત્રે પછી દૂધ, ચા બધું ભેગું ચા કરી, પત્તા રમ્યા અડધી રાત. લાઇટિંગ ને બધું ન હોય એટલે એ જમાનામાં તો મીણબત્તીને બધું કર્યું. ગોપાલદેવ સવારે આવે જ પેઢીમાં, એટલે સીધો સવાલ કરે છે આમ જોઈને, કેમ વનમાળી રાત્રે ગંજીપો કૂટેલો કે? તો કે ના રે ના, કે જો ત્યાં પડ્યો. એટલે પહેલાં તો અલગ જગ્યાએ મૂક્યો હોય ગંજીપો, જ્યાંથી લાવ્યા હતા, એટલે એ લઈ આવ્યા. પછી કે કેમ ચા કરેલી? તો કે ના. તો કે તપેલી, એમાં ચા, એમાં દૂધની તપેલી, એ બધું હતું, એ લઈ આવ્યા. પછી કે અહીંયા મીણબત્તી મૂકેલી કે નવા ઇસ્કોતરા ઉપર નવી તિજોરી આવી છે ફોરેનથી, રંગૂનથી, ત્યાં મીણના ટીપા પડ્યા હોય મીણબત્તીના.
પછી આવી 5-6 આઈટમ કુપોલદેવ ખુલાસો કરે છે કે આ દિવાસલી પડી હોય. પછી વનમાળીબાઈ કહે છે કે આ વાત બરાબર છે સાહેબ, તમારી અક્ષરે અક્ષર વાત બરાબર છે, આ પ્રમાણે જ અમે કરેલું અને આમ છે. કુપોલદેવ કે તમે નોકરી ગોતવા આવ્યા છો પરદેશમાં, સ્વદેશ છોડીને, અને અહીંયા આવું ખોટું પહેલે જ દિવસે બોલશો, નોકરી માટે લાયકાત ક્યારે કરો છો? બીજા ત્રીજે દિવસે એ 3-4 જણા આવેલા બધા વનમાળીભાઈના સગાવાલા નોકર, બધા પાછા દેશ વિદાય થઈ ગયા. એટલે કુપોલદેવનું અવલોકન શક્તિ એટલી હતી, અને અવલોકન શક્તિ ઉપરાંત અવધિ જ્ઞાન, મન પ્રયોગ જ્ઞાન, અંતરેમય પણ આપણે કહીએ ને, શાસ્ત્રમાં તો એમ વાત આવે છે કે તીર્થંકરને આવું જ જ્ઞાન જન્મથી હોય, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન બધું જાણે. ભગવાન મહાવીરના પ્રસંગમાં આવે છે ને, સ્કૂલમાં બેસાડે ત્યારે આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. પછી ઇન્દ્ર પરીક્ષા કરવા આવે છે, એવા સવાલ પૂછે તો કોઈને આવડે જ નહીં, એટલે માસ્તરે ન આવડે. પણ એમાં શાસ્ત્રમાં એમ હતું કે લોકોને ખબર કેમ પડે કે આ ભાવિ તીર્થંકર છે, આવા જ્ઞાની પુરુષ છે. પછી મહાવીર સ્વામી વર્ધમાન કુમાર આંગળી ઊંચી કરે કે હું જવાબ આપું. એ જ વાત કુપોલદેવની બી બનેલી છે. નાનપણમાં સ્કૂલે બેઠેડા, પંચાન દાદા સ્કૂલે દાખલ કરવા બેઠેલા, લઈ ગયેલા, એકડો બગડો આ તો મને આવડે છે, કક્કો બારખડે આ તો મને આવડે છે. એટલે માસ્તર પછી પૂછે છે રાવજી બાપાને કે આ તમારો છોકરો બધું આવડે છે તો ઘરે શીખવાડે? તો કે પાટીની પ્લેટ હજી કાલે તો લીધા મેં, સ્લેટ એટલે પાટી કહેવાય, પાટી પેન કે ગઈકાલે જ લઈ દીધા છે ને, એકડો ક્યાં ઘૂંટાયો હોય અમે રાવજી બાપાને ક્યાં ટાઈમ હતો કુપોલદેવને ભણાવવાનો, અને કુપોલદેવને ભણવાની જરૂરી ક્યાં હતી? એ તો ભણીને આવેલા. એટલે આ તો મને આવડે છે, આ તો મને આવડે છે, એવી રીતે મતિ, શ્રુત, અવધિ જ્ઞાન, ત્રણેય જ્ઞાન તીર્થંકરને ગર્ભમાંથી હોય, જન્મથી જ હોય. અને મન પ્રયોગ જ્ઞાન, ચોથું જ્ઞાન ક્યારે થાય? સર્વસંગ પરિત્યાગ કરે ત્યારે, અને પછી અવસરે વહેલું મોડું કેવળ જ્ઞાન થાય. થાય ને થાય જ, કેમ કે તીર્થંકર નામકર્મ લઈને આવ્યા છે. કુપોલદેવને મતિ, શ્રુત, અવધિના તો કેટલા પ્રસંગો મળેલા છે. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ તો 10મે વર્ષે આ બધા સ્વાદ ચાખવાના. બુદ્ધિની તો જાણે અવધાનમાં જાણે બુદ્ધિ બતાવી દીધેલી કે વ્યવહારિક બુદ્ધિ, સરવાળા બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, યાદશક્તિ કે લખ્યા વગર લાખોના સરવાળા બાદબાકી તો ઠીક, ચક્રવર્તી વ્યાજના દાખલાની વાત કરે. એટલે એ તો બધું 18મા પત્રમાં બધું છે જ. હમણાં આવ્યું ને પ્રોફેસર રવજીભાઈ દેવરાજને બધું કહેલું, ત્યારે તો હજી ખાલી 52 અવધાન કરેલા. ત્યારે પંડિતો બધા ભેગા થયેલા અને વાત કરેલી કે 1 કલાકમાં 500 શ્લોક પાકા કરે એટલી આ બુદ્ધિ કહેવાય. પછી 52માંથી 53 અવધાન કરે તો 1000 થઈ જાય, એણે તો 100 કર્યા પછી. એટલે મન પ્રયોગ જ્ઞાન તીર્થંકરને મૂળ વાત આપણે એ કે દીક્ષા લીધા પછી થાય. કુપોલદેવને બીજાના મનની વાત જાણવાના પ્રસંગો ધારસીભાઈ સાથે, રેવાશંકરભાઈ સાથે, મનસુખ તિરચંદ સાથે, કેટલા સાથે ત્યાં છે. અને બધા જેવા તેવા નહીં, ભણેલા ગણેલા. હમણાં બધા જોયા ખંભાતના ગોધાવીવાળા વનમાળીદાસભાઈ સાથે, સુખલાલ સાણંદવાળા સાથે, ત્રિભુવનભાઈ સાથે. એટલે જેવા તેવા સાથે થયા હોય કે ભાઈ કહેતી હોય તો બરાબર છે. ભણેલા ગણેલા ધારસીભાઈ, નવલચંદ ડોસા, આ પ્રાણીઓ, આ તો બધા વકીલ એ જમાનાના, ઇંગ્લિશ ભણેલા. એટલે ઠેર ઠેર બીજાના મનની વાત જાણવાના. હવે આ ગોદી નીચે માણસ કચરાઈ ગયો છે, આ કયું અવધિ જ્ઞાન, કેટલું અવધિ જ્ઞાન, જે માણસને ક્યારે મળ્યા જ નથી, ઓળખતા જ નથી. એ કુપોલદેવને ક્યારે સર્વસંગ પરિત્યાગ કર્યો હશે કે ઝવેરી બજારના ગલ્લે બીજાના મનની વાત કરતા હોય. એટલે શાસ્ત્રમાં કોઈ ખોટું લખ્યું જ નથી, પણ જેને આપણે દીક્ષા કહીએ છીએ, જેને આપણે ત્યાગ કહીએ છીએ, જેને આપણે સાધુત્વ કહીએ છીએ, જેને આપણે મુનિપણું કહીએ છીએ, એની વ્યાખ્યા શું છે એ તો જ્ઞાની સમજાવે ત્યારે ને. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. રાગદ્વેષ જાય એ ધર્મ, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એ કેવળ જ્ઞાન. મોક્ષ એટલે સિદ્ધશિલા આપણને યાદ આવે ને કાં મહાવિદ્ય યાદ આવે. મોક્ષ એટલે મોક્ષ કયો? નિજ શુદ્ધતા, બંધ ભાવથી રહિત થાય, જેની સહજ સ્થિતિ થાય એટલે મોક્ષ. અને કુપોલદેવ તો બધું અનુભવ વાણીને પ્રયોગ કરીને બતાવ્યું છે. પ્રયોગવીર કાકા કાલેલકરે કહ્યું છે ને, આ તો પ્રયોગવીર હતા. એટલે આવા મુંબઈમાં જ એવા પ્રસંગો બનેલા છે કેટલા બધા. ચરોતરમાં તો આના કરતાં બધા બનેલા છે.
અધ્યાત્મના જ. આ તો વ્યવહારિક પ્રસંગમાં કુપોલદેવનું કેટલું જ્ઞાન હતું એ આવા પ્રસંગોથી ખબર પડે છે. તો અધ્યાત્મની તો વાત જ ક્યાં કરવી. હવે મુનિ સમાગમ એટલે પ્રભુ શ્રીજી દેવકનજી મુનિનો મુંબઈમાં પણ સમાગમ થયો છે કુપોલદેવની. બ્રહ્મચારીજીએ તો જીવનકળામાં આખું ચેપ્ટર લખ્યું છે મુંબઈમાં મુનિ સમાગમ જીવનકળામાં 167 પાના ઉપર. એમાં પ્રભુશ્રીજીને એકવાર ખબર પડી કે આ જ પુરુષ મને શાંતિ પમાડશે. શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. એટલે એને ગમે તેમ કરીને કુપોલદેવને સમાગમમાં એને આવું હતું. એટલે એ તો શું, ચરોતરમાંથી સુરતથી આજ્ઞા લેવડાવી હરકચંદ મહારાજની કે અમે મુંબઈ વિહાર કરીએ. હરકચંદ મહારાજે આજ્ઞા આપી. સુરતથી મુંબઈ આવે છે અને મુંબઈમાં આવીને સીધા ઝવેરી બજારે જઈને કુપોલદેવને હાથ જોડીને ઊભા છે. એટલે પહેલો જ સવાલ કુપોલદેવ પૂછે છે, મુનિ, અનાર પ્રદેશમાં વિચરવાની ભગવાન મહાવીરની આજ્ઞા નથી, તમારે વિચરવું કેમ થયું? પ્રભુ કે બરોબર છે. હાથ જોડીને કહે છે, મારે તો બોધ માટે હું આવ્યો છું. આજ્ઞા કીધી, કહેતા હોય તો પાછો વયો જાય. તો ઠીક છે. પછી તો પેઢીએ રોજ ચીજ પોકલી ઉપાશ્રેથી 11-12 કિલોમીટર ભુલેશ્વર થાય. રોજ વિહાર કરીને પ્રભુશ્રીજી જાય ઝવેરી બજારની પેઢીએ. કુપોલદેવ પાસે ત્યાં બધા વેપારની પેઢીઓ ત્યાં નહીં, બાજુમાં એક રૂમ હતી ઓરડી, ત્યાં પ્રભુશ્રી લઈ જાય અને કલાકનો સત્સંગ થાય, બધી અધ્યાત્મની ઊંચી વાતો થાય. પછી કુપોલદેવ પૂછે, મુનિ તમને કોઈ આટખીલી કરે છે આવવામાં? તો કે ના, નથી કરતા. અધ્યાત્મમાં આગળ વધતા વધતા પ્રભુશ્રી બધા સવાલ પૂછે. એમાં દીક્ષાની વાત કરે, કોઈ ચેલો મૂંડવાનો હતો. કુપોલદેવ ફરમાવ્યું પ્રભુશ્રીજીને કે તમારે એને ચેલો કરવાનો નહીં, દેવકંઠને કરવો હોય તો ભલે કરે. દેવકંઠ મહારાજ કરે છે અને એ બાબાજી પેન્ટ પહેરીને 6 મહિના વયા જાય છે. એટલે કુપોલદેવે પ્રભુશ્રીને ના પાડેલી કે તમે ચેલો નહીં કરતા. અધ્યાત્મની વાત તો કરે, પ્રભુશ્રીના બધા ઘણા બધા ખુલાસા થાય. એમાં સમાધિ શતક કુપોલદેવે ગંભીર વૈરાગ્ય ગ્રંથની એક એક ગાથા લઈને પ્રભુશ્રીને ઊંડાણમાં સમજાવે. આવી રીતે ઘણા બધા દિવસ સત્સંગ થાય છે. પછી એક દિવસે કુપોલદેવ મૌનમાં કહે છે કે મુનિ, તમારે બોધની જરૂર છે. પ્રભુ કે તો બોધ આપો, બોધની જરૂર હોય તો બોધ આપો, જેની જરૂર હોય એ આપો. એટલે કુપોલદેવ મૌન થઈ ગયા. અને ત્યારે જ 17 ગાથા સમાધિ સોપાનને કુપોલદેવે, સમાધિ શતકને કુપોલદેવે સમજાવી. અને એ 17મી ગાથા શું છે કે એવમ ત્યક્તા બહિર્વાચા ત્યજેદ અંતરશેષત એશ યોગ સમાસે ન પ્રદીપ પરમાત્માની. બાહ્ય વાચા ત્યજી, અંતરની વ્યાચે ત્યજવાની, એટલે અંદરના વિકલ્પ બધા છોડી દેવાનું. આત્મામાં સમાઈ જાય તો પરમાત્મા પદ પ્રગટ થાય. એટલે શાંત થવાનો બોધ આપે છે પ્રભુશ્રીજીને. પ્રભુજીને સોંસરવું ઘૂસી ગયું. અને પછી બોધ આપવાની વાત કરી તો પ્રભુ કુપોલદેવ મૌન થઈ ગયા. એટલે પ્રભુજીએ શાનમાં સમજી ગયા કે મને કુપોલદેવ મૌન રહેવાનો બોધ કરે છે. સમાધિ શતક લે છે, જાય છે, દાદરા સુધી પહોંચે છે. કુપોલદેવ ફરીવાર પાછા મુનિને કે અહીંયા આવો. અને સમાધિ શતકમાં કુપોલદેવ ફરીવાર લખી આપે છે છેલ્લે પણ, ઓમ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. એટલે સજાત્મ પરમગુરુ મંત્ર બી રાળતથી પ્રભુશ્રી માટે પહેલાં બનેલો. અહીંયા આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, એ મંત્ર પણ પ્રભુશ્રીજીને લખી આપે છે કુપોલદેવ હસ્તાક્ષરમાં. 6 પદનો પત્ર પણ પ્રભુશ્રીને સુરત મોકલે છે કુપોલદેવ. અને આત્મસિદ્ધિ ભલે સૌભાગભાઈની વિનંતીથી લખાણી, એમાં પણ પ્રભુશ્રીએ સૌભાગભાઈને કહેલું કે તમારે કહેવું છે, તમારું બધું માને, કહે વડીલ છું એટલે એક ગવાય એવું લખાવું. પછી સૌભાગભાઈ કે હું એ જ કહેવાનો જ છું. એટલે આપણને જે કંઈ મળ્યું છે અત્યારે કુપોલદેવનું, એ બધું એમાં પ્રભુશ્રીજીનો મોટો હાથ છે. લઈ જાય છે મુનિ. પછી તો એ સમાધિ શતક રાખી જોડીમાં બરોબર પ્રભુશ્રી કહે છે કે નિવૃત્તિમાં સુરતમાં નહીં, મુંબઈની ધમાલમાં નહીં, વડવા જઈને શાંતિથી અભ્યાસ કર્યો. આખું જાણે અમૃત છે. પછી તો થરી ગયા મૌન. 3 વર્ષ સુધી મૌન. ખાલી દેવકીજી મહારાજ કે મુનિ સાથે આત્માની વાત કરવી તો છૂટ, બાકી કોઈ સાથે વ્યવહારિક વાત જ નહીં. આવો જ પ્રસંગ, રોચક પ્રસંગ પાછો દેવકીજી મહારાજનો બનેલો છે. દેવકીજી મહારાજને કુપોલદેવ પ્રત્યે એવો અહોભાવ નહીં. એટલે પ્રભુશ્રીજીને કહે તમે જાશો પણ હું નમસ્કાર નહીં કરું. પ્રભુ કે તોય આવો.
પણ કંઈ બન્યું નહીં અને વાત બધી કરે. અને પ્રભુશ્રીજીને એવો ભાવ એટલે કૃપાળુદેવને વાત કરે છે પેઢીએ કે અમારે યાર દેવકણ મુનિ છે એ વ્યાખ્યાનમાં જબરા છે અને જો એને સાચો બોધ મળે તો ઘણા જોઈનું કલ્યાણ થાય. એટલે કૃપાળુદેવ પ્રભુશ્રીજીને કહે છે એ વાત જવા દો હમણાં, પણ પ્રભુશ્રીજીને ઉમળકો કે કોક પામે મુમુક્ષુ વાત. અને દેવકિરણજી મહારાજની છટા એવી હતી કે સામાન્ય માણસને પણ અસર થાય. એટલે કે કૃપાળુદેવનો મૂળ માર્ગ જો લોકો તરફ જાય તો સારું, પણ કૃપાળુદેવ ત્યાં બહુ કહેતા નથી. એમાં વાત એવી બને છે દેવકિરણજી મહારાજ સુંદરદાસ માણેકચંદ ખંભાતના એ મુંબઈ આવે છે, એને દેવકિરણજી મહારાજને વાત થાય છે. એટલે દેવકિરણજી મહારાજ કહે છે ને કે હું આ રાયચંદભાઈ ગૃહસ્થ તમે બધા વાત કરો છો, મને મળવાની ઈચ્છા છે, હું હજી મળ્યો નથી. એટલે આ સુંદરદાસ કહે છે કે હું એમને લઈ આવીશ અહીંયા, એમાં શું છે કે સુંદરદાસ માણેકચંદ જાય છે પેઢીએ, કૃપાળુદેવને વિનંતી કરે છે અને આમે ભલું થવાનું હશે. અને પ્રભુશ્રીજી પાસેથી કૃપાળુદેવે દેવકિરણજી મહારાજની ઘણી બધી વાતો જાણેલી, એટલે જો એ બી રસ્તે લાગી જાય તો ઘણા માણસનું કલ્યાણ થાય અને પ્રભુશ્રીજીને પણ એક સત્સંગી તરીકે કામ આવે. એટલે કૃપાળુદેવ સુંદરદાસ માણેકચંદ સાથે ચીજ મોકલીને અપાસરે આવે છે. એટલે બધા સોયગડાંગ સૂત્ર વંચાય છે. એટલે પ્રભુશ્રી બધી વાત કરતા હોય એટલે બીજા મહારાજ તો સમજે ને, એટલે કૃપાળુદેવ આવ્યા એટલે પાટ ઉપરથી બધા ઉઠી જાય છે. પણ દેવકિરણજી મહારાજને અહંભાવ પણ ખરો, શાસ્ત્ર અભિનિવેશ ખરો, અને એમ કે ભાઈ ગૃહસ્થ વેશમાં ને ગમે તે હોય પોતાનો ત્યાગ વૈરાગ અને આગમનો પણ સારો અભ્યાસ. એમ વાત આવે છે પ્રભુશ્રીજી કહે છે કે દેવકિરણને એકવાર કોઈ સાંભળ્યા હોય તો 6 મહિના સુધી મગજમાંથી એ વ્યાખ્યાનની ખુમારી ન જાય એવું હતું. એટલે તરત સુઈગડામાં એ બધા ગુંદરિયા અક્ષરના ત્યારે શાસ્ત્રો હોય કે આવા પ્રેસમાં નહોતા, એટલે રેળાઈ ગયા હોય તો જ્યાં જ્યાં અક્ષર રેળાઈ ગયા હોય ને એટલે દેવકિરણજી મહારાજને આમ શંકા પણ ખરીને થોડું પરીક્ષા દાખલ કે આ પ્રભુશ્રીજી આટલા બધા વખાણ કરે છે આના, તો પૂછીએ તો ખરા કે આ બધા અક્ષર રેળાઈ ગયા છે. એટલે કૃપાળુદેવ કે ત્યાં આ લખી નાખો, આ લખી નાખો, બધી ત્રુટી પૂરી દે છે. જ્યાં જ્યાં રેળાઈ ગયેલા એ કૃપાળુદેવ વાક્ય પૂરા કરી દે છે અર્ધમાં. અને વાત આવે છે એમાં અમુક શાસ્ત્રોને ખબર પડી દેવકિરણજી મહારાજને કે છે તો હોશિયાર, એમાં સંકલ્પ વિકલ્પ થાય એવી વાત આવી. એટલે દેવકિરણજી મહારાજનો ક્ષોપશમ ઘણો, એમાં વાત એમ હતી કે સમ્યક દ્રષ્ટિની ક્રિયા બધી અફળ અને મિથ્યા દ્રષ્ટિની સફળ. એટલે આમાં ભૂલ છે નક્કી કે સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ કે સફળ. એટલે કે અહીંયા આમાં ફેરફાર કરીએ આપણે, કૃપાળુદેવને કહે છે. એટલે કૃપાળુદેવ એને સમજાવે છે કે મુનિ આમાં જે લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ એ બરોબર જ છે. સંસારનું ફળ ન મળે સમ્યક દ્રષ્ટિની ક્રિયાથી, અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા બધી સફળ હોય છે તો એ ફેરફાર કરવાની જરૂર નથી. કેમ તો કે છૂટવાનું બને જ નહીં. મિથ્યા દ્રષ્ટિની ક્રિયા બધી સંસારે સફળ છે, પરમાર્થે અફળ છે. એટલે સફળથી અફળ ને અફળતા સફળ ફેરફાર નથી કરવું. લખનાર ગીતાર્થ પુરુષ આચાર્ય હતા, એનો આશય સમજીએ તો બધું બરોબર જ છે. દેવકિરણજી મહારાજને ખબર પડી કે આવો વિચાર મને ઉગ્યો જ નહોતો કે સુપચકાંડ ડુપચકાંડ, મિથ્યા દ્રષ્ટિની ક્રિયા, સમ્યક દ્રષ્ટિની ક્રિયા. પછી તો એને ખબર પડે છે આ શું છે. હવે એના પહેલાં એક બીજો પ્રસંગ બન્યો, એ વેદક પ્રસંગ છે. આ જાહેરમાં બહુ ચર્ચાનો નથી, પણ સુંદરદાસ માણેકચંદની હાજરીમાં અને પછી ત્રિભુવનભાઈ માણેકચંદ જે હતા એ તો બહુ લાંબુ જીવ્યા. અને પછી પ્રભુશ્રીજી તો ઠીક બ્રહ્મચારી સાથે પણ સમાગમ કરતા, અને બ્રહ્મચારીજી ત્રિભુવનભાઈના સમાધિ મરણમાં ખંભાત આવેલા અને સજાત્મ પ્રમુખનો મંત્ર વિધિસર આપેલો એને. એટલે આવી બધી ઐતિહાસિક વાતો છે કે આપણને કૃપાળુદેવની દશાની ખબર પડે. એમાં કૃપાળુદેવ જાય છે ને એટલે પહેલાં તો આ ગૃહસ્થ વેપારી તરીકે જાય. એટલે શું વાંચો છો મુનિ, કૃપાળુદેવ પૂછે છે. એટલે કહે છે સુઈગડાંગ સૂત્ર. તો કોનું લખેલું છે? ભગવાનનું લખેલું છે. આગમ તો બધા ભગવાનના બોધેલા હોય ને ગણધર ઝીલે વાણી. એટલે કૃપાળુદેવ કે જે ભગવાનનું પ્રેરેલું છે કે બીજું કોઈ હશે તમને કેમ ખબર પડે? એટલે દેવકિરણજી મહારાજને થોડું એમ થયું કે આ અશાતના કરે છે કે શું, એટલે ઊભા થવા જાય છે. એટલે પ્રભુશ્રીજી કહે છે મેં એનો ડાબો સાથલ દબાવી રાખ્યો કે ડાયો થમ હમણાં બધું સમજાવશે. અને પછી આ શાસ્ત્રના ખુલાસા થાય છે બધા. પછી દેવકિરણજી મહારાજ પરીક્ષા દાખલે અને પોતાનો સંશય કે આ સોલ્વ કરી શકે છે કે નહીં, સમાધાન. કૃપાળુદેવ બધું સમાધાન કરે છે કે મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ, સમ્યક દ્રષ્ટિની અફળ. પછી ખબર પડી કે આગમ નહીં સમજાતા હોય તો આગમધર જ છે.
અને ધીરે 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 પછી પ્રભુશ્રીજીના સત્સંગથી, સમાગમથી અને પ્રભુશ્રીની સરળતા અને ઉદારતાથી છેવટે દેવકીજી મહારાજને પણ શ્રદ્ધા જાગી એવી કે પછી તો વસોમાં અને ખેડામાં લખે છે ને કે ઉત્તરાધન સૂત્રના 32મા અધ્યયનની પૂર્ણ પ્રતિધિ થઈ, અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પૂર્ણ પ્રતિધિ થઈ, હું વેશને સાધુપણું માનતો હતો. લિખિતન લિંગધારી દેહ કરીના નમસ્કાર. હવે મને વૃત્તિ પજવે તો હું તમને યાદ કરું છું. પણ મુંબઈમાં પાછો પ્રસંગ તો બન્યો, એ નમસ્કાર કરો પછી એકવાર તો પ્રભુથી લઈ જાય છે. તો કુપાલદેવ દેવકીજી મહારાજને પ્રશ્ન પૂછે છે મુંબઈમાં પેઢી ઉપર કે મુનિ, વ્યાંચનમાં વૃત્તિઓ કેમ રહે છે પરસદા ભરાય ત્યારે? એટલે સ્ત્રીઓ બધી આવતી હોય. હવે આ તો અંતર્યામી શું જવાબ આપે? દુઃખથી નસ પકડીને હા કે તો હાથ એમ કે હા મારી વૃત્તિ ચડે તો સાધુ છે ને એ નથી ચલતી તો ખોટું બોલે. ખોટું શું બોલે? હવે પ્રભુશ્રી તરફથી જાણી તો લીધેલું કુપાલદેવનું અને થોડું ઘણું ઓળખાણે થયેલું. એટલે સામો આનો જવાબ ન આપવો પડે એટલે સામે પ્રશ્ન કરે છે કે તમે આ ઝવેરાતને હીરામાં રહ્યો છો, તમારી વૃત્તિ નહીં ખળબળતી હોય? તો મુનિ, અમે આને કાળકૂટ વિષ સમજીએ છીએ. એટલે દેવકીજી મહારાજ તો સપડાક થઈ ગયા. પછી કહે છે મુનિ, નારિયેળનો ગોટો નારિયેળથી અલગ છે, રહે છે નારિયેળમાં પણ ખખડે છે અલગ, દેહને આત્મા અલગ થઈ ગયા છે. આ તો પૂર્વના ઋણાનુબંધે બધું ચાલે છે. કે જે ગૃહસ્થમાં અને મુનિમાં ફરક શું? કુપાલદેવ કહે છે એને જ્યારે વૃત્તિ કાબૂમાં આવે સાધુને વૃત્તિ કાબૂમાં હોય તો સાધુ કહેવાય. પછી વૃત્તિ કાબૂમાં હોય તો સાધુ નથી. તો ગૃહસ્થ સામાયિકમાં હોય કે ગૃહસ્થની વૃત્તિ કાબૂમાં હોય તો ગૃહસ્થ સાધુ કહેવાય કે નહીં? તો કે કહેવાય. તો પછી મુનિનો ગૃહસ્થનો ફરક શું? તમારે તો 24 કલાક બધું કાબૂમાં જોઈએ. દીક્ષા લીધા પછી દેહ છોડે ત્યાં સુધી વિતરાગના સાચા સાધુને સામાયિક હોવી જોઈએ એમ કહેવાય છે. એટલે કટાક્ષનું લઈ રજોરણ લઈને એમ નહીં, એ સામાયિકમાં જ હોવો જોઈએ. પછી દેવકીજી મહારાજને ખબર પડી કે આપણે કોની સાથે વાત કરીએ છીએ અને પ્રભુજી જે કહે છે એ બધું સાચું છે. એટલે શ્રદ્ધા થઈ. પછી તો આગળ જતાં કેવી શ્રદ્ધા થઈ? આ તો બધા મુંબઈના પ્રસંગની વાત કરી. હવે જ્યારે આપણે ચરોતરના પ્રસંગની, ખેડા અને વસોના પ્રસંગની વાત કરશું ત્યારે ખબર પડશે કે આ પરમાત્મા રૂપ પુરુષની, દેહધારી પરમાત્મા છે આપણી સામે, એવી પ્રતીતિ થઈ આગળ ઉપર. એ અવસરે વાત કરશું. સહજાત્મ સ્વરૂપ પરમ